स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। राजराजेश्वर स्मरण तुम्हारा शा करूं, विस्मरणनो क्षण एक નથી અવકાશ જો, અહર્નિશ છે અંતરમાં યાદી આપની, સદા ઉદિત ઉર ઉજ્જવળ પુણ્ય પ્રકાશ જો. राजराजेश्वर स्मरण तुम्हारा शा करूं, साधु चरित गुरु स्मरण तुम्हारा शा करूं. सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 738. માક્ષર કે મહા મહિનાની વિક્રમ સંવત 1953 ઘણું કરીને 5મી ફેબ્રુઆરી ઈસવીસન 1897ના પરમ પવિત્ર દિવસે લખાયેલું પદ હોય એમ સંભવ છે. એમાં આપણે 4 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી હતી. ચોથી ગાથામાં કંઈક આવી વાત હતી કે ઘોર પરિશહ કે ઉપસર્ગ ભય કરી આવી શકે નહીં, તે સ્થિરતાનો અંત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પરિશ અને ઉપસર્ગ બેમાં ફરક છે, આપ જાણો જ છો. પરિશ મોક્ષ માર્ગથી ચ્યુત ન થવાય, પદભ્રષ્ટ ન થવાય અને સમભાવે બધું સહી શકાય, તેનું નામ પરિશ. એટલે કે પરિશ છે એમાં કોઈ બીજાની અપેક્ષા નથી. ભૂખ, તરસ વગેરે 22 પ્રકારના પરિશ કયા છે તે બધા આવે છે. જ્યારે ઉપસર્ગમાં મનુષ્યકૃત હોય, તિર્યંજકૃત હોય, દેવકૃત એટલે કે હલકી કોટીના કોઈ વ્યંતર દેવકૃત હોય, પરીક્ષા કરવા કોઈ દેવ આવ્યા હોય, ગમે તે રીતે હોઈ શકે છે. અને વળી અચેતન પણ ઉપસર્ગ હોઈ શકે છે, એ પણ આપણે વિચાર કરતા હતા.
આ બધા ઉપસર્ગ અને પરિસર્ગ ગમે તેવા ભયંકર આવે તો પણ જે સ્થિર જ્ઞાનની એકતા થઈ છે તેમાં કોઈ ભેદ નથી, તેનો અંત આવતો નથી, આવી શકે નહીં. સ્થિરતાનો અંત જો તો આત્મસ્થિરતા છે, શેના વડે છે, શું કામ છે, તો કે જ્ઞાન ગુણ છે, એ જ્ઞાનની સ્થિરતા છે. એટલે એને ઉપસર્ગ કે ભય કે પરિસર, એનો ભય એટલે કે અહેડ ઓફ ટાઈમ, ઇન એડવાન્સ, ઇન એન્ટિસિપેશન, એટલે કે થતાં આવતા પહેલાં પણ ભય નથી અને ત્યાર પછી પણ આવે ત્યારે પણ ભય નથી. એ સહી જાય છે, સમભાવે સહી જાય છે. તીર્થંકર દેવ હોય કે ગજસુ કુમાર હોય કે પાર્શ્વનાથ પ્રભુનો જીવ હોય, અને તે સમયે સ્થિરતાનો અંત નથી આવતો, બલકે સ્થિર જ્ઞાન વધુને વધુ સ્થિર થાય છે. છેવટની સ્થિરતા ભજે છે, કેવલ જ્ઞાન થઈ જાય છે. આ પરિસર અને ઉપસર્ગો સહન કરતાં કરતાં જેમને કેવલ જ્ઞાન થયું છે અને જેમનું નિર્વાણ થયું છે તે બધા આત્માને આપણા નમસ્કાર છે. તો એ પરિસર અને ઉપસર્ગની સ્થિરતા છે કે તે દરમિયાન સ્થિરતા રહેવી અઘરી છે, પરંતુ ત્યારે પણ સ્થિરતા રાખી શકે છે. રહી જાય એવો હે પ્રસંગ, હે પરમ કૃપાદેવ, અમને ક્યારે આવશે? અપૂર્વ અવસર એવો અમને ક્યારે આવશે? અત્યાર સુધી, આજ સુધી તો સત્પુરુષોના જીવન ચરિત્ર વાંચીએ છીએ, ગાઈએ છીએ, બોલીએ છીએ, સાંભળીએ છીએ, પરંતુ એવું અમારા જીવનમાં ક્યારે ચરિતાર્થ થાય એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? આગળ જઈએ. 5મી ગાથા. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નીચ સ્વરૂપમાં લીન જો. આ સંયમના હેતુથી યોગ પ્રવર્તના એટલે શું એ વિચાર કરીએ. કે યોગ કહેતા જ જોડવું, અને અહીંયા યોગ આવે એટલે મનના યોગ, વચનના યોગ અને કાયાના યોગ. એ ત્રણેય યોગની પ્રવૃત્તિ જીન આજ્ઞા પ્રમાણે આત્મ સ્વરૂપમાં લક્ષ્ય સહિત હોય. એટલે કે સ્વરૂપ લક્ષ્ય, સ્વરૂપ કયું છે તો કે સ્વ સ્વરૂપ કે આત્મ સ્વરૂપના લક્ષ્યપૂર્વક જ અમે જે કાંઈ કરીએ છીએ તે મન વચન કાયાના યોગ પ્રવર્તાવીએ છીએ. વર્તે આજ્ઞાધાર આત્મસિદ્ધિજીમાં કહ્યું છે તેમ ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર, એ જ વસ્તુ અહીંયા કહી છે કે મન વચન કાયાના યોગ હે ભગવાન અમારા સંયમના હેતુથી, સંયમના પ્રયોજનથી જ પ્રવર્તે. અને જીન આજ્ઞા પ્રમાણે તો પ્રશ્ન થાય કે જીન આજ્ઞા શું છે, શી છે? કે જેમ જેમ આત્મ સ્વરૂપમાં સ્થિરતા વધતી જાય તેમ તેમ ક્ષણે ક્ષણે તે યોગની પ્રવૃત્તિ ઘટતી જાય. મનના યોગ ઘટતા જાય, વચનના યોગ ઘટતા જાય, કાયાના યોગ ઘટતા જાય. તે અનર્થક પ્રવૃત્તિ અથવા તો ખોટી પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, તે પ્રવૃત્તિમાં મોટો કાપ આવે છે, ઘટ આવે છે. અને સ્પીડ કઈ છે તો કે જે ક્ષણથી પહેલો ભાવ વધતો જાય છે તેવો જ આ ભાવ ઘટતો જાય છે. આત્મસ્થિરતામાં સ્વ સ્વરૂપનો લક્ષ્ય અને ભાવ જેમ જેમ વધતો જાય છે, એમાં યોગ પ્રવર્તતા જાય છે, તેમ તેમ તરત જ આ મન વચન કાયાના યોગ છે તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. એવો અપૂર્વ અવસર હે ભગવાન અમને ક્યારે આવશે? આત્મ સ્વરૂપમાં લીન થઈ જાય એ જેવી તેવી વાત નથી. છેવટની વાત કહી દીધી છે, અલ્ટિમેટ વાત મૂકી દીધી છે. એ 13મા ગુણસ્થાનકે થતાં કેવલ જ્ઞાનની વાત મૂકી છે. શરૂઆત 6ઠા ગુણસ્થાનકથી કરે છે કે 6ઠા ગુણસ્થાનક જેવા 6ઠા ગુણસ્થાનકે પણ મન વચન કાયાના યોગ, મુનિપણાનો આચાર, 5 સમિતિ, 5 મહાવ્રત, 6 આવશ્યક વગેરે નિયમ અને વગેરે શુભાશુભ ભાવ જે હોય છે, અશુભ ભાવની તો વાત કરતા નથી, તો જે શુભ વિકલ્પ થાય છે તે પણ તે અકશાય ભાવના લક્ષ્યથી કરે છે. કોણ? 6ઠે ગુણસ્થાનકે રહેલા જીવો, જે આ ગાથા લખાઈ છે, સ્પર્શે છે તે. એટલે કે અકશાય ભાવનો લક્ષ્ય તો છે જ, સ્વરૂપનો લક્ષ્ય હોવાથી, પરંતુ શુભ વિકલ્પો આવે છે, જાય છે, અને એ પ્રમાણે આજ્ઞા છે એટલે કરવું પડે છે, થઈ જાય છે. જીન આજ્ઞા છે, કેટલું કરવું જોઈએ, કેટલું મૂકવું જોઈએ, કેટલું છોડવું જોઈએ, તો સામાયિક પ્રતિક્રમણથી માંડીને જે કાંઈ પંચમહાવ્રતનું પાલન છે, અથવા સાધુને જે મુનિને પંચાચાર કીધા છે, જ્ઞાનનો આચાર, દર્શનનો આચાર, ચારિત્રનો આચાર, તપનો આચાર, વીર્યનો આચાર, આ બધા જ આચારમાં એને રાખવું પડે છે, લક્ષ્ય રાખવું પડે છે. અને એ ક્રિયા વિધિ નિયમાવલીમાં અકશાય ભાવના લક્ષ્યથી પણ કરવું પડે છે. તે 6ઠ્ઠું ગુણસ્થાનક અને તેની વાત કીધી કે સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો. હજુ જીન આજ્ઞાને આધીન છે, એ પોતે સ્વતંત્ર નથી. જીન આજ્ઞા છે એનું અવલંબન છે, એટલે કે પરવશ છે, પરાધીન છે, પણ જરૂરી પણ છે. છેક 12મા ગુણસ્થાનક જ્ઞાન સુધી સત્શ્રુત સત્પુરુષ એની આજ્ઞાનું અવલંબન એટલું જ જરૂરી છે. એ પણ અહીંયા સૂચવન થઈ જાય છે.
પણ પછી છઠ્ઠામાંથી જેવા સાતમે આવે છે અપ્રમત્ત ગુણસ્થાનકમાં, એટલે ત્યાં આરાધ્ય આરાધકનો વિકલ્પ, મુનિનો વિકલ્પ, વ્રત આદિના શુભ ભાવ શુભ પરિણામના વિકલ્પ, એવા સઘળા સર્વ વિકલ્પોથી છૂટી જાય છે અને આત્મા સ્વસંવેદન સ્થિર જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે. જ્ઞાન તો હતું જ, સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન તો હતું જ, એમાં સ્થિર થઈ જાય છે. ત્યાં વંદ્ય અને વંદકનો ભાવ પણ હોતો નથી, વિકલ્પ હોતો નથી અને કોઈ પણ વિકલ્પ બુદ્ધિપૂર્વક હોતા નથી. આ સાતમા ગુણસ્થાનકની બલિહારી છે. એટલે કે છઠ્ઠું અને સાતમું બંને લઈ લીધું છે. ફરીથી સંયમ શબ્દ મૂક્યો છે એટલે વિચારવું જ પડશે કે સંયમના હેતુથી યોગ પ્રવર્તના સંયમ કહેતા જ અકશાયપણે પંચમહાવ્રતના પાલનમાં અપૂર્વ સ્થિરતા. અહીંયા સંયમની ઉત્કૃષ્ટતા એટલે સંપૂર્ણ અસંગતા, એટલે કે મોક્ષ, પણ સંપૂર્ણ અસંગતા પરબારી સિદ્ધ થવી મુશ્કેલ છે, થતી નથી. એટલા માટે પહેલાં સંયમ અને પછી સંયમની વર્તમાનતા અને સંયમની ઉત્કૃષ્ટતા થતાં જીવ સંપૂર્ણ અસંગ થાય છે. આવી દશાએ પહોંચવા માટે નિર્ગ્રંથ મુનિ જીન આજ્ઞા અનુસાર શુભાશુભ ભાવને ટાળવા માટે આત્મસ્થિરતા રૂપી શુદ્ધ ઉપયોગમાં સ્થિતિ કરે છે. સતત તેમાં રમવાનો અને રહેવાનો જ પ્રયત્ન કરે છે. રહેવું એમ કહેવા કરતાં રમવું જ બરોબર છે, રમવાણ થાય છે. તેમાં નિર્વિકલ્પપણે સ્થિર જ્યારે રહી શકે છે ત્યારે જ થઈ શકે છે. થોડોક સમય થઈ શકે છે, 48 મિનિટ થઈ જાય તો કેવલ જ્ઞાન થાય. પછી ફરીથી પાછા શુભ ઉપયોગમાં આવી જાય છે અને છઠ્ઠે ગુણસ્થાનકે આવી જાય છે. સાતમું અને છઠ્ઠું અને સાતમું હિંચકા સમાન ડોલાયમાન થયા કરે છે. હિંચકો આ બાજુથી જાય છે, છઠ્ઠેથી પેલી બાજુ પહોંચે છે. સાતમો હિંચકો પાછો આવે જ છે, આપણે જાણીએ છીએ, એનું નામ જ હિંચકો છે. તો એ છઠ્ઠેથી સાતમે, સાતમેથી છઠ્ઠે પછી આવી જાય છે. કોણ નથી આવતું? તો કે સાતમા ગુણસ્થાનકે હિંચકો ત્યાં પહોંચ્યો હોય છે, તેવા શુભ ભાવ અને તીવ્ર ભાવ થયા હોય છે. તે વખતે અપ્રમત્ત દશા ખરા અર્થમાં આવે છે અને શ્રેણી માંડવાનો પુરુષાર્થ કરી દે છે. તે સાતિશય અપ્રમત્ત ત્યાં અટકી જાય છે, ત્યાંથી આગળ જાય છે અને છઠ્ઠે આવવાનું એને અટકી જાય છે. છઠ્ઠે આવવાનું એને રહેતું નથી. તે હિંચકાથી ઉર્ધ્વમુખી ઉર્ધ્વગતિ કરી દે છે. એટલે કે સાતમેથી ઓનવર્ડ્સ આઠમું વગેરે, એટલે કે શ્રેણી માંડી દે છે, તેની વાત આવી. અત્યારે શ્રેણી માંડવાની વાત નથી, અહીંયા છઠ્ઠા અને સાતમાની વાત આવે છે. તો શાસ્ત્ર શ્રવણ, શિષ્યને ઉપદેશ, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ વગેરે શુભ ભાવ હોય જ છે. જેમ મુમુક્ષુને હોય છે, સમ્યક દૃષ્ટિને હોય છે, તેમ અહીંયા છઠ્ઠા ગુણસ્થાનક વર્તી પ્રમત્ત સંયતને પણ હોય જ છે. તે મુનિ દશા છે તો પણ છે. જે છે તે માત્ર સંયમના હેતુથી છે, એટલું ખરું. તેમ છતાં શરીર વગેરે પરદ્રવ્યોની જે ક્રિયા થાય છે તેમાં પોતાનું કર્તાપણું, સ્વામીપણું માનતા નથી. એટલે કે હું કરું છું એવો ભાવ નથી. આ બધા શુભ ભાવ કે સંકલ્પ છે એને પણ પોતાની શ્રદ્ધામાં હેય જ ગણ્યા છે, છોડી દેવા યોગ્ય જ ગણ્યા છે. આ મને શોભે નહીં, આ રહેવાતું નથી. શુદ્ધ ભાવનો લક્ષ્ય, શુદ્ધ ભાવ શુદ્ધ ઉપયોગમાં વધારે રહેવાતું, ટકાતું નથી. માટે સેજે સાઈડમાં શુભ ભાવ થઈ જાય છે, પણ લક્ષ્ય તો પૂર્ણતાનો છે, શુદ્ધ ભાવનો જ છે, એ ભૂલવા જેવું નથી. એટલે કે જ્યારે જીના જ્ઞાનનું આલંબન છે ત્યાં સુધી કેટલીક દશા થતી નથી. જીના જ્ઞાનનું આલંબન લીધા વિના છૂટકો પણ નથી, અને જીના જ્ઞાનનું આલંબન લઈને આરાધન કરતાં છેવટે આલંબન પણ મૂકી દે છે, ત્યારે સ્થિતિ થઈ જાય છે, સંપૂર્ણ સ્થિતિ થઈ જાય છે. કેમ કે ઉદાસીનતા અને ઉપયોગ બંને એટલી તીવ્રતા પકડે છે કે જેથી કરીને મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ ક્ષણે ક્ષણે ઘટતી જાય છે. આપણે સમય નથી લખ્યું, ભગવાને ક્ષણ લખ્યું છે, અને છેવટે તે આત્મ સ્વરૂપમાં લીન થઈ જાય છે. ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થાય છે, એટલે કે વિતરાગ ભાવની ઉત્પત્તિ થાય છે. ક્ષાયિક ભાવ એટલે આપણે વિચાર કરતા થઈ જઈએ. 5 ભાવની મુખ્યતામાં જે ક્ષાયિક ભાવ કયો છે તે, પરંતુ તે ક્ષાયિક ભાવનું બીજું નામ જ વિતરાગતા છે. તો વૈરાગ્યની વાત કરી હતી, ઉદાસીનતાની કરી હતી, છેલ્લે જે પરિણામ આવે છે તે વિતરાગતાનો અનુભવ થઈ જાય છે. ટૂંકમાં એટલું જ કે જેમ જેમ આત્મસ્થિરતા વધતી ગઈ તેમ યોગની પ્રવૃત્તિ ઘટતી ગઈ, આત્મ સ્વરૂપમાં લીન થઈ જાય છે અને શુદ્ધાત્મ સ્વરૂપ પ્રગટી જાય છે. તે કેવું શુદ્ધાત્મ સ્વરૂપ પ્રગટી જાય છે? તો કે પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી ગાય છે, અંતે સ્થિર જ્ઞાનની એકતામાં, અંતે સ્થિર જ્ઞાનની ભાવનામાં, ન અન્ય આલંબન એકતામાં. સ્થિર જ્ઞાનની ભાવના છે, એકત્વ પામે છે, આત્મા સાથે એકીભૂત થઈ જાય છે અને બીજું કોઈ આલંબન રહેતું નથી. ન અન્ય આલંબન એકતામાં.
આત્મા આત્મા થઈને રહી જાય છે. નથિંગ બટ નોલેજ, એટલે કે સેલ્ફ કેવી છે, જાત કેવી છે, આત્મા કેવો છે? માત્ર જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન, તેનું નામ કેવલ જ્ઞાન. અનંત જ્ઞાન, અનંત દર્શન પ્રગટી જાય છે. એટલે અહીંયા ક્ષણ ક્ષણનું મહત્ત્વ વધી જાય છે. અને જ્યારે ક્ષણ ક્ષણ આવી એટલે ત્યાં ચોક્કસ કહેવું પડે કે ક્ષપક શ્રેણીની વાત આવી જાય છે. સમય સમયે આત્મવિશુદ્ધિ વધતી જાય છે અને અંતે કેવલ જ્ઞાન કે કેવલ દર્શન રૂપે પૂર્ણ શુદ્ધાત્મ સ્વરૂપ પ્રગટી જાય છે, તેની વાત મૂકી છે. આટલી ચોથી અને પાંચમી ગાથા. ચોથી ગઈકાલે વિચારી હતી અને આ પાંચમી ગાથા, એ બંનેમાં નિર્ગ્રંથપણાની શરૂઆતથી માંડીને કેવલ જ્ઞાન સુધીનું વર્ણન કરી દીધું છે એમ કહેવાય. કેમ કે શ્રેણી પણ આવી ગઈ, ક્ષણ ક્ષણ કરતાં ક્ષપક શ્રેણીમાં જે થાય છે તે પણ આવી ગયું અને અંતે પ્રાપ્તિ કેવલ જ્ઞાનની આવી ગઈ. એટલે નિર્ગ્રંથ દશાથી શરૂઆત કરી, મુનિ ઉપાધ્યાય આચાર્યથી શરૂઆત થઈ, તો અર્યંત પરમાત્મા, વિતરાગ પરમાત્મા, કેવલી પ્રભુ સુધીની યાત્રા મૂકી દીધી. હવે 6થી 12મી ગાથામાં શું આવશે? તો કે નિર્ગ્રંથપણાના જુદા જુદા ગુણ અને જુદા જુદા મુખ્ય આચાર વિશેની વાત તે હવે પછી આવશે. આગળ જઈએ. આવી ભાવના ભાવનાર કૃપાળુ દેવે કોઈ દિવસ ક્ષેત્ર અને કાળ જોયા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વાત તો કેવી લખવી પડે, વિચારવી પડે. કેમ કે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ આ 4 રીતે પ્રજ્ઞાપનીય છે: દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. પણ મુખ્યતા શું? તો કે એકડો પોતે દ્રવ્ય છે, તે આત્મદ્રવ્ય છે તે, અને 4માં સૌથી વધારે શું? તો 4 છે તે, એટલે ભાવ ચોથો છે. પહેલો અને છેલ્લો એનું મહત્ત્વ છે. 1 અને 100નું મહત્ત્વ છે. વચ્ચે 2 થી 99 આવે છે, તેને કોઈક વખત ઇગ્નોર કર્યા છે, ઉપેક્ષા કરી છે. અહીંયા પણ એવું લાગે છે કે ઉત્કૃષ્ટ ભાવના છે તે હંમેશા સ્વયંભૂ હોય, આપોઆપ હોય અને અચાનક જ ફૂટી નીકળતું, ઉગી નીકળતું, સ્ફુરી ઉઠતી હોય. એવી દશામાં સ્ફુરી ઉઠતી કો અપૂર્વ આનંદ જરા સમીજો. એ પણ આપણને આત્મભાવના પુષ્પમાં કહ્યું કે ત્યાં જ સ્વરૂપનું ભાન અકથ્ય થઈ જાય છે, ધન્ય થઈ જાય છે. તો કે જન્મભૂમિ વવાણિયામાં માતુશ્રીના ખાટલા પર બેઠેલા ત્યારે જ આ અપૂર્વ પદ, અપૂર્વ અવસરનું કાવ્ય સ્ફુરી આવ્યું. અને ત્યાં જ તે કાગળમાં જે મળે તે, જે કાગળમાં લખી નાખેલું, ત્યાં ને ત્યાં ખડીયો, શાહી અને કાગળ અને લખી નાખ્યું છે. આત્માનંદની કોઈક ભરતીની તીવ્ર ક્ષણ છે, એ વાત જ ન્યારી છે. અને તે ક્ષણ કેવું, એના કરતાં તે સમય કંઈક ધન્ય છે. આપોઆપ સ્ફૂર્ણા થઈ અને ત્યાં ને ત્યાં આત્મરમણતા પણ આવી ગઈ અને ત્યાં ને ત્યાં અપૂર્વ અવસર આવી ગયો અને જાણે કે ધન્યતાપૂર્વક આ પદ લખાઈ ગયું છે. ફરીથી કે આત્મસ્થિરતાનો પુરુષાર્થ છે એ સ્વાધીન છે. વચ્ચે આધીન શબ્દ આવ્યો એટલે કહું છું, પોતાને આધીન છે, પરંતુ મન, વચન, કાયાના યોગનું સ્થિર રહેવું કે પલટાવવું તે ઉદયાધીન છે. આપણો કંટ્રોલ કેટલીક વખત નથી. આપણી હાથની, પગની આંગળી વગેરે હલ્યા કરે છે, આપણા વાળ હલ્યા કરે છે. આપણને ઘણી બધી વસ્તુમાં એમ લાગે છે કે એના ઉપર આપણો કંટ્રોલ નથી, એ એવા સ્થિર રહેતા નથી. આંખના પલકારા, આંખને ન મારવાનું કહીએ તો પણ એ બંધ થઈ જ જાય, ઉગાડ બંધ થાય જ છે. જો ન થતું હોય તો રોગ ગણાય અને આંખના ડૉક્ટર પાસે જવું પડે. એ પણ એટલી જ સાચી વાત છે. તો કે મન, વચન, કાયાના યોગનું સ્થિર રહેવું કે પલટાવવું, ચાલવું છે કે નહીં, બોલવું છે કે નહીં, કહેવું છે કે નહીં, જમવું છે કે નહીં, તો એ બધું હજી કેટલુંક પરાધીન અવસ્થામાં છે. એટલી હજી સ્થિરતા નથી. ક્યારે સ્થિરતા થાય છે? તો કે છેક 14મે ગુણસ્થાનકે મન, વચન, કાયાના યોગ રૂંધી દઈએ છીએ ત્યારે થાય છે, ત્યાં સુધી નથી. પણ આત્માની સ્થિરતા છે એ પોતાના પુરુષાર્થને આધીન છે. પોતે જ કરી શકે, પોતાનો પુરુષાર્થ જ કપ લાગે. મન, વચન, કાયાના યોગમાં ઉદયાધીન છે. કેટલુંક ઉદય હોવાથી ખાવું પડે છે, પીવું પડે છે, ચાલવું પડે છે, બેસવું પડે છે, બોલવું પડે છે, તો એ ઉદયાધીન છે. અને અયોગીપણું છે એટલે કે મન, વચન, કાયાના યોગ રૂંધી દેવાની વાત છે, શૈલેષીકરણની પ્રક્રિયા થાય છે, તે બધું છેલ્લે 14મે ગુણસ્થાનકે થાય છે. સાદી ભાષામાં કહું તો ચોથી ગાથા જે ગઈકાલે વિચારી એમાં ગુપ્તિનું સ્વરૂપ સમજાવ્યું અને 5મી ગાથા જે હમણાં આપણે લઈ રહ્યા છીએ તેમાં સમિતિનું સ્વરૂપ સમજાવ્યું છે. ફરીથી કહું કે માના ખાટલે, માતુશ્રીના ખાટલે ભગવાને આ અષ્ટપ્રવચન માતાનો જ લાણી કરી છે. 5 સમિતિ, 3 ગુપ્તિ, બીજું કાંઈ નથી. અષ્ટપ્રવચન માતા છે અને એ માતા સંયમનું રક્ષણ, માતા બાળકનું રક્ષણ કરે તેમાં અષ્ટપ્રવચન છે તે સંયમનું રક્ષણ કરે છે. અને ગાથા પણ એ જ હતી, સંયમના હેતુથી યોગ પ્રવર્તના. એના જ અનુસંધાનમાં 255મો પત્ર યાદ આવે કે 5 ઇન્દ્રિય શૂન્યપણે પ્રવર્તવા રૂપ જ રહે છે. કૃપાદેવની દશાની વાત છે.
નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભળતાય નથી. કંઈક વાંચતા ચિત્ત સ્થિર રહેતું નથી. ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. આનો સીધો સાદો અર્થ આપણને એમ થાય કે સ્વચ્છંદે પ્રવર્તન કરે છે તેમ હોતું હશે. જે સ્વચ્છંદ મુકાવાનું કહે અને સ્વચ્છંદ જાય એટલે મોક્ષ જ છે એવી ગેરંટી આપે અને જે ચરિતાર્થ કરી બતાવ્યું તે ભગવાન થોડા સ્વચ્છંદે વર્તે એમ નહીં. પણ આ બધી પ્રવૃત્તિઓ છે તે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, અર્થાત આત્મા તેમાં જોડાતો નથી. એ બધી પ્રવૃત્તિ એના ઉદય પ્રમાણે યથેચ્છ વર્ત્યા કરે છે. અમે એમાં જોડાતા નથી, ઇન્વોલ્વ થતા નથી, એમાં અમારું કાંઈ જ કનેક્શન નથી. આત્મા તેમાં નથી. આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ તેમ હોવા છતાં આત્મા એમાં જોડાયો નથી, એટલે કે લેપાતો ગુપાતો નથી એમ કહીને ભગવાને અકર્તૃત્વપણું અને અસ્વામીપણું કહી દીધું. કેમ કે આત્માપણું જ ભજે છે. એકલી આત્મા કરતાં જ વર્તે છે. જે 412મા પત્રમાં 2-2 લીટીમાં જ મૂકી દીધું કે અત્રે આત્મા કરતાં જ વર્તે છે. આત્માનું આત્મ સ્વરૂપપણે રૂપે પરિણામનું હોવાપણું તેને આત્મા કરતાં કહીએ છીએ. આત્મા કરતાંનો અર્થ પણ એમણે કહી દીધો. તો કે આત્મા આત્મ સ્વરૂપ અને આત્મ સ્વરૂપે પરિણતિ થયા કરે છે તે આત્મા કરતા છે. 324મા પત્રમાં પણ એવું જ કંઈક કહી દીધું કે ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તો પણ તેવા પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત તો પરમ જ્ઞાની સિવાય વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે. તથાપિ એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે. આત્મભાવ જેને યથાર્થ અને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. પોતે પોતાની દશા ગાઈ દીધી છે, લખી દીધી છે નહીં. એ પ્રમાણે એના કાનમાં હતા અને એ ગાન રૂપે બહાર પડી ગઈ છે. અપૂર્વ અવસરમાં તો છે જ, પરંતુ આવા એને પુષ્ટિકારક પૂરક પત્રોમાં પણ પાને પાને ઝળકે છે. કૃપાળુદેવની આવી દશાનું આપણને દર્શન થાય, તેમાં વર્ત્યા કરીએ, તેમાં અનુરક્ત રહીએ, તેમાં રંગાઈ જઈએ, એવી ભાવના કરીએ કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કૃપાળુદેવની તો દશા થઈ ચૂકી. આપણે હવે ભાવના કરવાની છે કે અમારો અપૂર્વ અવસર હવે ક્યારે આવશે. આગળ જઈએ. 6ઠ્ઠી ગાથા છે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો 6ઠ્ઠી ગાથા પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભજો, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવણ, વિચરવું દયાધીન પણ વિત લોભજો. આ તો બહુ જૂની જાણીતી ગાથા, જૂના જાણીતા શબ્દો, કારણ કે આપણે ક્ષણે ક્ષણે અનુભવ કરી રહ્યા હોય તેવી આપણી જ ઘરની આપણી પોતાની જ વાત અને અનાદિકાળથી શરૂ કર્યું છે ત્યારથી છે અને તેમ છતાં તેનો જ ફેંસલો લીધો નથી, તેમાંથી જ બહાર આવ્યા નથી. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે કે આ વિષય વિકારથી બિલકુલ અસંગ હશું અથવા એને અને આપણે કોઈ સંબંધ નહીં હોય. 5 ઇન્દ્રિયના 5 વિષય એમ નથી, 5 ઇન્દ્રિયના 23 વિષય છે, છતાં મુખ્ય કહેવાય તો 5 વિષય છે. એમાં રાગ દ્વેષ વિરહિતતા. કૃપાદેવ તો ખરા જ છે, વિરહિતતા લખે, રાગ દ્વેષ રહિતતા ન લખાય. પણ રાગ દ્વેષ વિરહિતતા શું કામ લખ્યું? શું પ્રાસ બેસાડવાનો છે? એમ નથી. વિશેષ પ્રકારે રહિત થઈ જવું, એટલે કે વિશેષ રહિતતા એટલે કે અભાવ થઈ જવો. થોડો ઘણો અભાવ, અરુચિ, અલ્પ ભાવ એમ નહીં, પરંતુ ક્ષય થઈ જવો, એનાથી રહિત થઈ જવું, બિલકુલ એના વિનાના થઈ જવું, એના વગરના થઈ જવું, સેજેય ન હોય, સેજેય ડબ્બા ડબ્બીમાં કે બોટલમાં કે હાથમાં કે ક્યાંય ચોટેલું ન રહે, એક પરમાણુ માત્ર કે એક રાગાદિકનો અંશ પણ ન રહે. એવી રીતે કહે છે કે પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, એટલે કે 5 વિષયનો અભાવ. 5 વિષય કયા છે? તો કે કાયા, જીભ, નાક, આંખ ને કાન, એ 5 ઇન્દ્રિય છે. અને એ જે પ્રકારે જે ક્ષેત્રમાં પ્રવર્તે છે તે તો કે સ્પર્શમાં કહેતા હોય છે કે 8 પ્રકારે સ્પર્શ છે. સુંવાળો છે, કરકરો છે, લુખો છે, મુલાયમ છે, અથવા તો એકદમ સુંવાળો છે, અથવા તો એકદમ કઠણ છે, વગેરે આપણે કહીએ છીએ. તે 8 પ્રકાર કયા છે? 9મો પ્રકાર હોઈ શકે નહીં. જીભ રસેન્દ્રિયનો વિષય શું છે? તો કે કોઈ વાર ષડરસ ભોજન કહીએ, કોઈ વાર 5 રસ કહીએ છીએ. તે ગળ્યો, ખારો, તીખો, કડવો, તુરો વગેરે કહીએ છીએ. તે એમાં પણ વધારાનો એકેય રસ હવે આવતો નથી.
પછી ઘ્રાણેન્દ્રિય એટલે નાકનો વિષય છે, સુગંધ અને દુર્ગંધ બે જ છે. કાનનો વિષય એની પહેલાં આંખ રહી. આંખનો વિષય છે તે 5 પ્રકારે છે. આંખ ક્યાંય પણ જુએ છે તો પહેલું આપણને એના કલર તરફ, કોમ્પ્લેક્શન તરફ કે વર્ણ કે વાન તરફ ધ્યાન જાય છે. રંગ પહેલો દેખાય છે, પછી બીજું બધું દેખાય છે. તો એ કાળો, ધોળો, નીલો, રાતો વગેરે 5 કયા છે તે 5માં બધું આવી જાય છે. અને કર્ણેન્દ્રિય એટલે કે છેલ્લો કાનનો વિષય કયો છે તે 3 પ્રકારે કયા કે કાં તો કાનને સાંભળવું શુભ લાગે, કાં તો અશુભ લાગે અને કાં તો મિશ્ર લાગે. એ શુભયની ને અશુભયની ચાલ્યા કરે, ટેવાઈ ગયા અવાજથી. અને મિશ્ર કહેતા કોઈ ગાતું પણ હોય અને વાજિંત્ર પણ વગાડતું હોય તો બંનેનો જે ભેગો થઈને અવાજ નીકળે છે ખરેખર તો જુદા જ છે, પણ કાનને જાણે એકસાથે સાંભળતા હોય, એકદમ તાન બંને એકદમ જોડાઈ ગયા હોય અને જે સંધિ થયા પછીનું આપણને મળતું હોય છે, મિશ્રણ થયા પછીનું, તો એ પણ મિશ્ર શબ્દ કહેવાય. એટલે અહીંયા 3 પ્રકારે મૂક્યું છે. જો કે દિગંબરામનામાં સારેગમ પધનિસા એમ 7 પ્રકારની સ્વરમાં બધી જ સૃષ્ટિ આવી ગઈ, એટલે ત્યાં 7 વિષય મૂક્યા છે. એટલે દિગંબરામનાયથી 5 ઇન્દ્રિયના 28 વિષય છે, 27 વિષય છે. શ્વેતાંબરામનાયથી 23 વિષય છે. આપણે જાણીએ છીએ ત્યાં કર્ણેન્દ્રિયમાં ભેદ પડે છે એટલું જ. આમાં ને આમાં આપણું અત્યાર સુધીનું જીવન ગયું છે, જતું જાય છે, અને છતાં એનો જ લક્ષ્ય કરવાનો કે એનો જ વિચાર કરવાનો બહુ ગમતું નથી. આપણી જ વાત છે, આપણને હંમેશા બીજાની વાત ગમે. તો બીજાના વિષયના મોહક સ્વભાવ ઉપરથી પણ બોધ લેવાદાયક છે. આપણો બહુ વાંકેય નથી કે વિષયોનો સ્વભાવ જ એવો મોહક છે કે એને લીધે દીર્ઘકાળથી ઇન્દ્રિયોનું દાસત્વ કે ગુલામી સ્વીકારતા આવ્યા છીએ, પરંતુ આપણા બોલાવ્યા આવે છે એમનેમ તો આવતા નથી. એને પૂછીએ, ખીજાઈએ તો એમ જ કહેવાનું કે તમે બોલાવ્યા, તમે ઇન્વાઇટ કર્યા, તમે નોતરા દીધા, તમે એવા ભાવ કર્યા તો અમે આવીને વળગ્યા કે છૂટ્યા, બાકી અમે એવી રીતે આવતા નથી, વગર આમંત્રણે આવતા નથી. એમ એ જળ જેવું જળ પણ કહી શકે તેમ છે. તો એક એક વિષયમાં આસક્ત એવા કેટલા બધા જીવો, પ્રાણીઓ પ્રાણ ગુમાવી દે છે. તો આપણને તો 5 ઇન્દ્રિય મળી છે તો કેટલું બધું સત્યાનાશ વળી જાય એમ વિચાર આવે. પરંતુ જ્ઞાની પુરુષ કહે છે કે સત્યાનાશ ન વાળતા તે દેહ પાસેથી, તે ઇન્દ્રિયો પાસેથી સદુપયોગ કરવાનો છે, સદુપયોગમાં લેવાની છે, ખપમાં લેવાની છે. એક એક ઇન્દ્રિયથી જીવ કેવા પ્રાણ ત્યાગ કરી દે છે આપ જાણો છો, છતાં બહુ જલ્દી કહી દઉં કે પહેલો જ સ્પર્શેન્દ્રિયનો વિષય છે. એમાં દરેક જ્ઞાની પુરુષે, જૈન દર્શન હોય કે ઇતર દર્શન હોય, ગમે તે શાસ્ત્ર હોય, હિન્દુ શાસ્ત્ર હોય, જૈન આગમ હોય, ગમે તે લાવો, એમાં એકી એવા જે આ 5 જ દૃષ્ટાંત મુકાય છે. પહેલેથી માંડીને અત્યાર સુધીમાં આ 21મી સદી આવી એમાં જેટલું આપણને મળી શક્યું છે તેમાં એકી એવા જે આ 5ના જ દૃષ્ટાંત હોવાથી ફરીથી કહેવાનું મન થઈ જાય છે. પહેલાં કોઈ વાર કહ્યું પણ હશે. તો સ્પર્શેન્દ્રિયનો વિષય શું કરે છે? લેવા કરીના દાંત વનમાં વાંસ તૃણ ખાડે ધરે, ખોટી બનાવી હાથણી લોકો ઊભી સામે ધરે. હાથી મરે ખાડે પડી, જ્યાં સ્પર્શવાને જાય છે, માટે વિચારો માનવી કે વિષયથી શું થાય છે. મદોન્મત્ત હાથી હોય કે સીધો સાદો હાથી હોય, પણ હાથીને પકડવો, વશ કરવો એ મહા મુશ્કેલ કામ છે. રેલવેના પાટા બાંધી દેવા અથવા તો બીજું ગમે તેટલું વાવી દેવું કે કુહાડાથી કાપીને પુરુષાર્થ કરવો વિકટ નથી, પરંતુ હાથીને વશ કરવો વિકટ છે. પણ હાથીના માવત જાણે છે, બધા લોકો જાણે છે કે હાથી સામે ખોટી હાથણી એવી જ ઊભી કરી દીધી હોય અને ત્યાં જ્યાં સ્પર્શવાને જાય છે ત્યાં નીચે હાથી સમાઈ જાય, પડી જાય તેવો તેવડો ખાડો તૈયાર જ હોય છે. પેલી તો ખોટી મૂકેલી છે અને હાથી ભૂલી જાય છે અને ત્યાં જ તે નીચે જતો રહે છે, ખાડામાં પડી જાય છે, પ્રાણ ગુમાવી દે છે. અને મોટે ભાગે જંગલમાં હાથી પકડવાની આ જ રીત છે, એ પણ વિચારવા જેવું છે. પછી જીભનો વિષય, રસેન્દ્રિયનો વિષય કયો કે દરિયા કિનારે માછીઓ કાંટે લગાડી ભક્ષ કંઈ નાખે, પછી જળમાં બિચારું મચ્છ છળથી અગ્ન હોય, ખાવા જતા રસથી મરે, કાંટા મુખે ઘૂંચાય છે, માટે વિચારો માનવી કે વિષયથી શું થાય છે. એ ખબર નથી મત્સ્ય, મીન ને માછલાને. અને દરિયાની ઝાડમાં અથવા તો ક્યાંય પણ સરોવર, નદી જે કહેતા હોય તે, એ ઝાડમાં કંઈક એને કાંટાવાળી વસ્તુ છે અને એના ઉપર કંઈક ભક્ષ્ય પદાર્થ મૂકી દીધો હોય છે. એ બિચારું જ્યાં ખાવા જાય છે ત્યાં જ એને કાંટા ખૂંચી જાય છે અને તરત જ એનો પ્રાણ ત્યાગ થઈ જાય છે. આપણને 5 ઇન્દ્રિય મળી છે, આ તો એક એક ઇન્દ્રિયવાળા પ્રાણ ત્યાગ કરે છે. એથી આગળ જઈએ તો નાકની વાત છે કે લોભાઈ મધુકર ગંધ ગ્રહવા, કમળ પર બેસી રહે, સાંજે બીડાએ પદ્મ તોયે, એ નીકળવા ના ચહે,
હસ્તી આવી ખાય કમળ ત્યાં ભ્રમર અરે ભક્ષાય છે. માટે વિચારો માનવી કે વિષયથી શું થાય છે. કમળનું પુષ્પ કેટલાક સૂર્ય વિકાસી હોય, કેટલાક ચંદ્ર વિકાસી હોય. એટલે સૂર્યના પ્રકાશમાં ખીલી ઉઠ્યું અને એ જ કમળ ઉગી નીકળ્યું, ખીલી ઉઠ્યું અને એ જ કમળનો રસ પીવા માટે મકરંદ માટે ભમરો આવ્યો. ભમરાને એમ કે હજુ તો સવાર છે, બપોર છે, સાંજ છે, થોડી વાર વધારે. એમ કરતાં કરતાં સાંજ થઈ ગઈ, સંધ્યાકાળ વીતી ગયો, રાત પડી ગઈ અને પુરાઈ ગયો, બીડાયેલો જ રહ્યો. કમળ બીડાઈ ગયું તો પણ વિચારે છે ભલે પુરાઈ ગયો પણ સવારના પૂરમાં તો કમળ પાછું ખીલશે અથવા તો ખુલશે એટલે હું ઉડીને જતો રહીશ. એમ વિચાર કરે છે. ઇત્થમ વિચારયતિ કોશ ગતે દ્વિરેફે હા હંત હંત નલિનીમ ગજ ઉજ્જહાર. સવાર થયું, સૂર્યોદય થાય ત્યાં તો હાથીભાઈ આવ્યા અને કમળનો છોડ જ ઉખેડીને ફેંકી દીધો. એટલે કમળમાં ઉગવા ખુલવાના બદલે કમળના પુષ્પમાં ભમરો આસક્તિ વશાત, સુગંધની આસક્તિ વશાત પ્રાણ ગુમાવી બેઠો. એ આપણને એટલું જ લાગવું પડે છે. પછી આંખનો વિષય. દીવા તણું અતિરૂપ જોઈ, પતંગનું મનડું ભમે, હાથે લઈ દીવો કહો કોને કુવે પડવું ગમે. જાણે છતાં દીવે બળી વિષયી પતંગ મરાય છે. માટે વિચારો માનવી કે વિષયથી શું થાય છે. દીવો પ્રગટાવીએ છીએ અને જો સાંજ રાત હોય, મોટે ભાગે તો હવે એવા જીવડા નથી આવતા, તેમ છતાં કેટલાક જીવડા, કેટલાક ફૂદા ઓટોમેટિક લાઇટમાં જ એની ઉત્પત્તિ છે, સમૂળછીમ જન્મ છે, ન હોય ત્યાંથી આવે છે અને એ દીવાનું રૂપ જોઈને એ પતંગ, કીટ, પતંગિયું, ફૂદા, જીવડા જે કયો તે એને ત્યાં જ મરવું ગમે છે. હાથે લઈ દીવો કહો કોને કૂવે પડવું ગમે. હાથમાં દીવો છે અને કોઈ એવી રીતે કૂવામાં પડી જાય કે છે ન કરે, છતાં એ જાણે છે, છતાં પણ દીવો લઈને પડે જ છે. એટલે વિષયી પતંગ મરે છે, દીવામાં મરી જાય છે. દીવાના પ્રકાશમાં એની જીવનનો તો અંધકાર છવાઈ જાય છે. લગભગ આવું જ આપણે કરતા હોઈએ છીએ. એમ ખ્યાલ નથી આવતો પણ લગભગ આવી જ બધી વાત આપણી છે. એટલા માટે કહેવાનું મન થઈ જાય, વિચારવા મળે એટલા માટે કહેવાય છે. વનમાં શિકારી જાય છે ને મધુર ગીતો ગાય છે. હરિણ તે શબ્દો સુણી લોભાઈ થંભી જાય છે. મારે શિકારી બાણ તાણી રંક હરિણ મરાય છે. માટે વિચારો માનવી કે વિષયથી શું થાય છે. સૌથી વધુ સંગીત પ્રિય કોઈ હોય તો તે હરિણ જે કયો તે. હરણા મહાસંગીત પ્રિય છે. મનુષ્યોને ક્યાંય મૂકી આવે એટલા બધા સંગીત પ્રિય છે અને હરણ જ સાચા જજ થઈ શકે. એને સંગીતની પરીક્ષા પણ અજબ ગજબની હોય છે. ભલે પંચેન્દ્રિય પ્રાણી છે, મનુષ્ય નથી થયું, પરંતુ સંગીતની સૂઝ એની કોઈ અજબ ગજબ હોય છે. તો એ સંગીત સાંભળતા સાંભળતા જ શિકારીને ખબર છે કે વનમાં, જંગલમાં હરણ છે, ફરે છે, સંગીત સંભળાવે છે અને સાથે સાથે પેલું સંગીતમાં આગળ આગળ ભાગે છે, ઝૂલે છે, ડોલે છે. ત્યાં જ શિકારી બાણ મારી દે છે અને એકદમ જ એનો પ્રાણ ત્યાગ થઈ જાય છે. આ શબ્દ વિષય અથવા તો કાનને પ્રિય લાગે ત્યાં સુધી, જે કૃપાળદેવ જીતેન્દ્રિયતા પાઠમાં મૂકે કે જ્યાં સુધી કર્ણ પણ આવું શુભ સુંદર સાંભળવા ચાહે છે ત્યાં સુધી, એટલે કે એને વાદ્ય વાજિંત્ર સ્વરાવલી સુરાવલી ગમે છે ત્યાં સુધી એને જીતેન્દ્રિય કયો જતો નથી, વગેરે વગેરે. અહીંયા તો મુનિવરોની દશા છે, તેમ છતાં 5 ઇન્દ્રિયના વિષય હેરાન કરી જાય. એ વિચાર કરવા જેવું છે કે કેમ એમ થાય. તો કે ઉત્કૃષ્ટ આસક્તિની વાત થઈ, પણ જઘન્ય મધ્યમ આસક્તિ પણ દુઃખદાયી છે. અત્યારે તો પ્રાણત્યાગની વાત આવી ગઈ છે, પરંતુ 7મા ગુણસ્થાનકવાળા મુનિ તો આના પ્રત્યે દૃષ્ટિ પણ ન દે. એટલે કે પંચ વિષયમાં એ વિકાર રહિતતા હોય, રાગ દ્વેષ રહિતતા હોય એમ કહેવું છે. એનાથી નીચી દશાને 6 ગુણસ્થાનક સુધી અથવા એથી પણ નીચી દશા હોય, સમ્યક દૃષ્ટિ હોય, આત્માર્થી હોય, મુમુક્ષુ હોય અથવા ન હોય, એ બધાની વાત જ શું કરવી, તો કે એને લાગુ પડતી વાત છે. પણ 7મા ગુણસ્થાનક વર્તી આ ગાથામાં જે છે તેમને લાગુ પડતી નથી, પણ તેમને તો છે જ નહીં. આપણે ભાવના કરવાની છે કે હે પરમ કૃપાળદેવ, અમારો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કે આ બધામાંથી મુક્ત થઈ જઈશું. આગલી કડી છે પંચ પ્રમાદે ન મળે મનનો શોભજો. હવે પ્રમાદની વાત આવી. પ્રમાદ તો પરમ દુશ્મન, પરમ પાડોશી નહીં પણ પ્રમાદ પરમ રીપુ છે. રીપુ એટલે દુશ્મન છે. પ્રમાદનો સીધો સાદો અર્થ આત્મસ્ખલન. આત્મા આત્માના ભાવમાં, આત્માના સ્વરૂપમાં રહી શકતો નથી, ત્યાંથી ભ્રષ્ટ થાય છે, ત્યાંથી ચ્યુત થાય છે, તેનું નામ જ પ્રમાદ.
આત્મા સંભાળ્યા વિનાનો જે કાંઈ સમય છે તે પ્રમાદ. પછી આપણે સરવાળો કરવાનો છે કે 24 કલાકમાં કેટલો સમય પ્રમાદમાં ગયો. આત્માનું વિસ્મરણ, આત્માનું સ્ખલન, આત્માને ડગાવે તે આત્મ સ્વરૂપ પ્રત્યે અનઉત્સાહ, તેનું નામ પ્રમાદ છે. એટલે કે આત્માની વાત સાંભળવામાં કે વિચારવામાં, ગાવામાં, બોલવામાં, કરવામાં પણ જે અનઉત્સાહ પ્રવર્તે છે તે પણ પ્રમાદ જ છે, બીજું કાંઈ નથી. પ્રમાદના ભાઈ બહેન કેવું ગમતું નથી, પ્રમાદ પોતે જ છે. જેટલો ઉત્સાહ મોડો પડે છે, સ્ફૂર્તિ ઓછી પડે છે, વીર્ય મંદ થાય છે, પુરુષાર્થ ઓછો થાય છે, હીણો થાય છે, તે પ્રમાદ સિવાય એને કાંઈ લાગવું પડતું નથી. એટલે કૃપાળુદેવ જેવા પણ કહે છે કે અમે લઘુ શંકા જેટલા પ્રમાદથી અમારે થોડાક બહુ વધી ગયા, થોડાક વર્ષ વધી ગયા અને અમારે મોક્ષે જવાનો યોગ હતો. મહાવીર સ્વામી માથે હતા, સાથે હતા અને હું ન જઈ શક્યો તો મારા જેવું કોણ પ્રમાદી કહેવાય. એમ કરીને પોતાની ભૂલનો એકરાર કર્યો, આપણી સામે કબૂલાત કરી કે હું કહું છું મારો દોષ છે. એમ તમે પણ પ્રમાદમાં ન પડો. અમારી માથે આજે જ્ઞાની હોય તો અમે પ્રમાદમાં ન પડ્યા હોય, જ્ઞાનીનો કેળો પકડ્યો હોય, જ્ઞાનીનો પીછો પકડ્યો હોય, તેમ કૃપાળુદેવ લખે છે, તેમ કૃપાળુદેવ સમજાવે છે, કહે છે. તો પ્રમાદ પ્રવત્તા મદ પ્રમામ અતિ. જ્ઞાનને ખાઈ જાય છે, કોઈ ખાઈ જાય પણ કહેવાય. કાગળને ખાઈ જાય છે, ગાય જોઈએ, બકરીને જોઈએ તો એમ થાય કે જ્ઞાન ખાઈ ગઈ, બોલવું જ પડે, વ્યવહારથી એમ જ કહેવાય. પ્રમાદ એમ જ કરે છે, આપણા જ્ઞાન સ્વરૂપી આત્માને, જ્ઞાન સ્વભાવી આત્માને ખાઈ જાય છે. એટલે એ તો ચાલે એવું જ નથી. બકરી ગાય કાઢીએ છીએ તેમજ આપણે પ્રમાદને કાઢીએ જ છૂટકો છે, હરાવીએ જ છૂટકો છે, જો મોક્ષે જવું હોય તો. એ પ્રમાદના જુદી જુદી રીતે જ્ઞાની પુરુષોએ ઘણા ભેદ મૂક્યા છે, ક્યાંક 5, ક્યાંક 8, ક્યાંક 15 અને શ્રી ગોમટ સારજીમાં તો 37,500 ભેદ પ્રમાદના છે. મુખ્ય તો 5 જ છે, એટલે ડરવા બીવા જેવું નથી. ઠાણાંક સૂત્રમાં પણ 5 મૂક્યા છે. હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રમાં 8 મૂક્યા છે. મુખ્ય શું છે તો કે મધ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા, આ 5 મુખ્ય વિષય છે, 5 પ્રમાદના વિષય છે. એમાં પહેલું જે મધ્ય છે એમાં મતાંતર છે. કોઈક શાસ્ત્રમાં સ્નેહ આવે, કોઈક શાસ્ત્રમાં મદ આવે, એ વિચારીશું. પરંતુ મધ્ય તો હોઈ શકે જ નહીં. આત્માર્થી, સમ્યક દૃષ્ટિ, મુમુક્ષુ કે મુનિ, એને મધ્ય કેવું ઠીક લાગતું નથી. એને આવી દશા હોવાથી આ હોઈ શકે જ નહીં. શરૂઆત જ ના છે, એટલે કે શરૂઆતથી જ આજ્ઞા છે કે મદ્યપાન તો હોય જ નહીં, છતાં મૂક્યું છે. એટલે વિચારવાનું છે કે કોઈક એવો જીવ નીકળે ને એમ થાય કે આપણે તો ખાધું પીધું કે ચાખ્યું અથવા તો વ્યસન થઈ ગયું છે, તો વાંચતા સાંભળતા મૂકી દઈએ કે આપણે તો કરવા જેવું નથી. ઓફકોર્સ આપણને સ્પર્શતી વાત નથી. અહીંયા અપૂર્વ અવસરમાં જે દશાવાન છે એની તો વાત જ નથી, પરંતુ સમજવા માટે મૂક્યું છે જ્ઞાની પુરુષે, તો એ મદ્યની વાત નથી, એનો કેફ નથી. તો પછી મદ્યની બદલે મદ હોવું જોઈએ, એ બરાબર છે. તો મદના મુખ્ય 8 પ્રકાર મૂક્યા. કોઈને જાતિનો, કોઈને કુળનો, કોઈને બળનો, કોઈને રૂપનો, કોઈને વીર્યનો અને કોઈને જ્ઞાનનો એટલે વિદ્યાનો છે. કોઈને લાભનો છે અને કોઈને છેલ્લો ઐશ્વર્યનો છે. કે મારી પાસે આટલું છે, જેટલું છે તેટલું એને એનામાં મદ આવી જાય છે, એ ભાન આવી જાય છે કે મારા કુળમાં, અમારા ફેમિલીમાં, અમારા ગામમાં તો આટલું ખરું છે, અથવા અમારું તો આ સ્ટેટસ. એ તો કેમેય જીવને જાતું નથી. એ જે કુળિયું ને મૂળિયું છે એ ભૂલાતું નથી, અથવા તો ગામ તો કે ભૂલાતું નથી. એમ જે ભૂલી જાય છે તે ન્યાલ થઈ જાય છે. બાકી મદમાં ભૂલી જાય છે એ ભ્રષ્ટ થઈ જાય છે. કેટલીક વખતે અહીંયા મૂક્યું છે એટલે વિચાર કરતાં કરી મૂકીએ છે કે લોભ જેવો લોભ કશાય છે ત્યાં 7મું ગુણસ્થાનક હોય કે એથી આગળ જતા હોય તો પણ 8મે જાય, 9મે જાય, 10મે જાય અને જો 11મે ગયા, સીધા 12મે ગયા હોય તો વાત જુદી છે. નહીંતર 11મું ટચ થાય એટલે લબ્ધિ સિદ્ધિના લોભમાં, લાભમાં જીવ પડે જ છે. એ પણ અહીંયા મૂકી દીધું છે કે મારે એ નથી જોતું. પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો. આ પ્રમાદ છે, આ રિદ્ધિ સીધી બીજું કાંઈ નથી. મને પાડી દેવા આવી છે. હું ક્રોધને જીતી શક્યો, માનને જીતી શક્યો, માયાને જીતી શક્યો. આ લોભ કેવો છે તો કે સર્વ પાપનો પિતા, એ ક્યાંય આવ્યો અને એ આવ્યો તો ભલે આવ્યો એમ કરીને એને આકર્ષાઈ જાય છે, ખેંચાઈ જાય છે અને કેટલીક વખત પડી જાય છે. અને વળી શાતાવેદનીય વગેરે જે છે એમાં પણ આત્માને કેટલીક રાજીપો, ખુશી, પ્રસન્નતા, આનંદનું વેદન થઈ જાય છે. એટલે કે શાતામાં ખડી રહે છે. આ બંને ક્ષોભ પમાડી દે છે અને ક્ષોભ થાય તે તો આપણને પોસાય તેવું જ નથી. જ્યાં લખ્યું છે કે પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો, એક તો મન જ ન હોવું જોઈએ, છતાં મન છે આમાં ખડી રહે છે, ખડપડી ઉઠે છે. એટલે સંકોચ પામે છે,
ખળભળાટ થઈ જાય છે, ગભરામણ થઈ જાય છે, વ્યાકુળતા થઈ જાય છે. આ બધા ક્ષોભના પર્યાય શબ્દ છે. ઘણી વખત આપણે કહીએ કે સંકોચ ન રાખશો, એટલે કે ક્ષોભ ન રાખશો, વૃત્તિ હાલક ડોલક નહીં રાખશો. હજુ પંચ વિષયની વાતમાં એક વાત કહેવાની હતી કે જ્યારે અહીંયા કીધું કે પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, ત્યારે આપણે વિચાર્યું કે આવા ગુણસ્થાનકની દશા હોય, 7મા ગુણસ્થાનક વર્તી એ થોડા વિષયમાં જાય તો ત્યાં એક વાત ભગવાને લખી છે તે વિચારવા જેવી છે કે ત્યાં માત્ર સ્પર્શેન્દ્રિયનો અનંતકાળથી અનાદિકાળથી અધ્યાસ હોવાથી કામ વિકાર એવો અર્થ કરીએ, બીજી ઇન્દ્રિયોને જવા દઈએ, પણ મુનિને પણ કર્મના ઉદયજન્ય આ વિષય હોઈ શકે છે કે 9મા ગુણસ્થાનકે વેદનો ક્ષય થાય છે, સ્ત્રીવેદ, પુરુષવેદ કે નપુંસક વેદ. અવેદી તો ત્યારે થાય છે. તો સ્થૂળ રીતે બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું હોય તો પણ એને કર્મનો ઉદય હોઈ શકે, ઉદયાધીન રહેવું પડે, થઈ જાય છે, વર્તાઈ જાય છે. તો કે તે વખતે કહેવા જેવું છે, પોકારી ઉઠવા જેવું છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એ ઉપશમ રૂપે હોય છે, હજી ક્ષય થયો નથી. 7મા ગુણસ્થાનકની વાત ચાલે છે અને વેદ જાય છે, સંપૂર્ણ ક્ષય 9મા ગુણસ્થાનકે થાય છે. તો સત્તાગત વેદની પ્રકૃતિ ઘણી સૂક્ષ્મ છે અને પ્રારબ્ધજન્ય છે. જેમ કૃપાદેવે કીધું કે પુરુષ વેદની 15 પ્રકૃતિ છે અને ગમે તેટલી દશા હોય ને ગમે તેટલો ભાવ હોય છતાં પણ કરવું પડે છે, ભોગવવું પડે છે. તો એ પૂર્વ નિબંધન અવશ્ય છે, પણ એમને પોષાયું કે છેલ્લા ભવનું છેલ્લું હતું, આત્માના કોઈ પણ પ્રકારના જોડાણ વિના એ કરી શક્યા છે. મહાવીર સ્વામી હોય કે બીજા તીર્થંકર દેવ હોય, કોઈ પણ તીર્થંકર દેવ હોય કે જેણે પૂર્વે ભોગવ્યા છે ભોગ, તે ભોગમાં પણ સંસાર માંડ્યો છે, તો અનાસક્ત ભાવે ભોગવ્યા છે, તો પણ પૂર્વે ભોગવેલા ભોગની જો સ્મૃતિ આવી જાય તો તે જ્યાં ત્યાં જીવ ક્ષોભ પામે. અહીંયા ભગવાને લખી દીધું, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ. જો એક ક્ષોભ પણ પામવા જેવું નથી. એક ક્ષુભિત થઈ જાય, સંકોચ પામી જાય તો વિચારે અને અભ્યાસે અને પોકાર કરે કે મારે હવે એ પોસાય તેમ નથી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, તે દિવસ મારો પરમ કલ્યાણમય હશે, ધન્ય હશે કે ચોથા વ્રતમાં 9 વાર સહિત વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન થઈશ અને આત્મામાં જ ચર્યા કરે. એનું જ નામ ખરું તો બ્રહ્મચર્ય છે. પહેલું તો સ્થૂળ બ્રહ્મચર્ય છે. દેવગતિ એનાથી જરૂર મળે છે, એમાં પ્રોમિસ આપી દીધા જેવું છે કે મળે છે, તેમ છતાં એને શું કરવું છે તો કે શુદ્ધ પંચ પરમ ગતિ, મોક્ષ ગતિ એ તો બાકી રહે. તો એમાં પણ વિરહિતતા કીધી છે કે એ રાગ દ્વેષ કરવાના નથી, એનો વિકલ્પ પણ કરવા મને શોભે નહીં. પછી મૂક્યું છે કશાય, કે સત્તામાં રહેલી 12 પ્રકૃતિઓનો વિપાક ઉદય થાય ત્યારે પણ જરાય ક્ષોભ ન થાય તેવી ભાવના ભાવે છે. એટલે કે કઈ સત્તામાં રહેલી 12 પ્રકૃતિ, તો કે અનંતાનુબંધી તો ક્યારની ગઈ છે. તો પછી હવે કદાચ અપ્રત્યાખ્યાની પણ નથી, તો પ્રત્યાખ્યાની અને સંજ્વલન છે અને 12 કઈ છે એટલે અપ્રત્યાખ્યાની પણ છે, માનવું પડે. તો કે આ જે 4 તરી 12 પ્રકૃતિ થઈ એ સત્તામાં પડી છે, એ ઉદયમાં પણ આવે છે. માનો કે વિપાક ઉદય પણ થયો તો પણ મને એમાં ક્ષોભ પામવાનું નથી, મારે એનાથી વિરહિત થવાનું છે. એટલું જ નહીં, સંજ્વલન કશાય નહીં જેવો તણખા જેટલું બાકી રહ્યું હોય તો પણ તે જ્યારે ઉદયમાં આવે છે, જેમ કે બાહુબલીજીને માનનો અંકુર 1 વર્ષ સુધી કાયા સુકાઈ ગઈ તો પણ, પંખીએ માળા બાંધી દીધા તો પણ કેવલ જ્ઞાન ન જ થયું, જ્યાં સુધી સંજ્વલન માન કશાયની સ્પર્શના હતી ત્યાં સુધી. અને એ જેવો ગયો તેવું તરત જ કેવલ જ્ઞાન થઈ ગયું. તો અહીંયા પણ કહે છે કે એવો ક્ષોભ મારે રાખવા જેવો નથી. પછી પંચ પ્રમાદમાં નિદ્રા મૂકી છે, એની તો કાંઈ વાત કીધી જાય એવી જ નથી. નિદ્રા દેવી તો ખરા દેવી છે. ઘણાને તો એના મનામણા રીસામણા કરવા પડે, રીસાઈ ગઈ હોય તો ટ્રાન્કવિલાઇઝર લેવી પડે વગેરે વગેરે, આપ જાણો છો. અને કેટલાકને એટલી બધી આવે કે કેમે આંખ ખુલ્લી રહી શકે નહીં, નિદ્રા ઉપર જરાય કંટ્રોલ ન હોય. તો ભગવાન કહે છે કે દેહ છે તો જરૂર જેટલી થોડી ઘણી લેવાની હોય, પરંતુ નિદ્રા ઉપાદેય નથી, નિદ્રા હેય છે. જરૂર કરતાં વધુ જરાય લેવાની નથી. તો જરૂર અપેક્ષાકૃત કથન થયું. બધા એમ કે 6 કલાક તો હોવી જોઈએ, 8 કલાક હોવી જોઈએ, મને 12 કલાકની જ જરૂર પડી છે, મારું શરીર એમ જ ટેવાઈ ગયું છે, એમ ચાલે બાલે નહીં. એટલા માટે ઓછામાં ઓછી ઊંઘ લેવાની છે અને આળસુપણે સૂઈ રહેવાનું તો નથી જ. એ ભગવાને આ જ શબ્દમાં શ્લોકમાં મૂકેલું છે. કોઈ અશુભ કર્મનો ઉદય એવો આવી જાય તો પણ નિદ્રાને અવકાશ અપાય નહીં. એટલે કે આપણી ડિક્શનરીમાં, આપણી ચર્યામાં નિદ્રાને એટલું બધું માન, મહત્ત્વ અથવા સ્કોપ આપવા જેવું નથી. એની આપણા ઘરમાં રૂમ નથી, જગ્યા નથી, એમ કહી દેવા જેવું છે.
નાની પુરુષો 18 દૂષણ રહિત ક્યારે થાય છે? નિદ્રાને સાવ ફગાવી દીધી છે ત્યારે એ અષ્ટાદશ દૂષણમાં નિદ્રા આવે છે. કેવલી પ્રભુને હોય નિદ્રા? હોય જ નહીં, સવાલ જ નથી. તો એથી ઓછી ઉતરતી કક્ષાને એકી સાથે થોડી 18 કલાક કે 6 કલાકની ઓછી થઈ જાય કે જતી રહે છે, ક્ષય પામે છે. ક્રમે ક્રમે થાય છે. એટલે કે ધીમે ધીમે કરતાં જેમ આહાર ઓછો કરી નાખ્યો હોય છે તેમ નિદ્રા પણ ઓછી જ કરવાની જરૂર છે. ત્યાર પછી કે છે વિકથા. મુખ્ય 4 સ્ત્રી પુરુષની કરે, પુરુષ સ્ત્રીની કરે. પછી ભત કથા એટલે ભોજન કથા, દેશ કથા અને રાજકથા. આ 4 સિવાય 5મી કથા હોય નહીં. જોકે ગોમટસાર વગેરેમાં 25મી કથા મૂકી છે, પણ મુખ્ય આ 4 જ છે. છઠ્ઠા ગુણસ્થાનક સુધી જે મુનિ દશા છે એ વિકથા કરે. મને તો આવો પ્રશ્ન થાય તો ભગવાન શાસ્ત્રોમાં લખે છે કે આ 4 વિકથાનો છઠ્ઠા ગુણસ્થાનકવાળા મુનિને પણ સંભવ છે. તો સમજી જવાનું કે બીજાને તો હોય જ, સવાલ જ નથી. એટલે કે કંટ્રોલ હોય એ સારી વાત છે, પણ બીજા વિકથા કરે છે. કઈ વિકથા મુનિ કરતા હશે એમ પણ પ્રશ્ન થાય. તો કે એક મુનિ બીજા મુનિની વાત કરે, એક વ્યક્તિ બીજી વ્યક્તિની વાત કરે. એટલે કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન થતી હોય તો એ જે વાત ચાલે છે તે વાત વિકથા છે, એ નિંદા છે, બીજું કાંઈ નથી. એમાં આત્મકથા નથી. એમાંથી બોધ લેવાનો હોય તો લેવાનો છે, પરંતુ એને વિકથાનો દોષ તો ત્યાં પણ લાગે છે. એટલે અહીંયા કહી દીધું કે પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભજો. મારે એમાં પણ ખળભળાટ મચવો નથી, મચાવવો નથી. એ ભગવાન આ 5 પ્રમાદમાંથી મુક્ત થવાની ભાવના છે. પછી પાછું દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવણ. દ્રવ્યનો પ્રતિબંધ આવ્યો તે શું? તો કે પ્રતિબંધ શબ્દ જ શું? તો કે બંધ એટલે બંધન, બંધન પ્રતિબંધ એટલે આવરણ. બંને અર્થ થાય. બંધ કયો, બંધન કયો, આવરણ કયો. કેવી રીતે છે દ્રવ્યથી પ્રતિબંધ? તો કે સચેલક મુનિ. ચેલક શબ્દ આવ્યો એટલે ચોલપટ્ટો કહીએ છીએ, એટલે કે નાનું મોટું કાંઈ પણ વસ્ત્ર ગ્રહણ કરવાનું હોય છે તે. એટલે કે વસ્ત્રધારી શ્વેતાંબર સાધુ સાધ્વીજીની વાત આવી કે સચેલક મુનિ. અચેલક છે એટલે કે વસ્ત્રવિહીન, જેણે દિશાને જ વસ્ત્ર માન્યું છે એવા દિગંબર મુનિની વાત નથી, પરંતુ સચેલક મુનિ વગેરેને આહારમાં, વસ્ત્રમાં, પાત્રમાં, પુસ્તકમાં, ઉપાશ્રયમાં અને સંપ્રદાય જેવા મોટા મોટા પ્રતિબંધ છે. એ તો હકીકત છે, દેખાય છે સાંપ્રત સમાજમાં કે સાધુ દશા છે, મુનિ દશા છે, પરંતુ કોઈને કોઈ ગચમત સંપ્રદાયમાં રહેલા જ છે, કોઈને કોઈ ઉપાશ્રયમાં રહે છે, કોઈને કોઈ પુસ્તકનો મોહ છે, લોભ છે વગેરે છે, માન પણ છે, છપાવવું છે વગેરે પણ થાય છે, વધુ છપાવવા છે, વારંવાર છપાવવા છે એમ પણ થાય છે, અથવા મારી આટલી આવૃત્તિ, આટલા પુસ્તકો વગેરે વગેરે. આહાર, વસ્ત્ર બધું જ લઈ લીધું છે. આ બધા જ પ્રતિબંધ કૃપાદેવ ગણી ગણીને આપણને કહે છે કે આ દ્રવ્ય પ્રતિબંધ કે ક્ષેત્ર, કાળ કે ભાવ ન હોવો જોઈએ. તો આ પ્રતિબંધમાં બધા વસેલા છે. એમાં એક અપવાદ છે કે હેતુ, ભાવ કે પરિણામ. એ જો સત્સંગ અર્થે હોય અથવા તો મોક્ષને માટે જ હોય તો બરોબર છે, નહીં તો એ સમજ્યા વિના, એ અપેક્ષા સમજ્યા વિના એ સર્વે બાહ્ય સાધનોના ગ્રહણ ત્યાગમાં દુરાગ્રહ રાખવો તે દ્રવ્ય પ્રતિબંધ છે. કરવું તો પડે, દેહ છે, જન્મ છે, જ્યાં પણ દીક્ષા લીધી છે તે ગચ કહેવાય છે, સંપ્રદાય કહેવાય છે, રહેવાનું સ્થાનક ઉપાશ્રય કહેવાય છે, આહારની જરૂર પડે છે, વસ્ત્રની જરૂર પડે, પાત્રની જરૂર પડે. તે બધો ભલે પરિગ્રહ છે, પણ મોક્ષની દિશામાં, દશામાં લઈ જાય છે, સંયમના હેતુથી છે, ત્યાં સુધી વાંધો નથી. પરંતુ એ સર્વ બાહ્ય સાધન છે, એના ગ્રહણમાં અને ત્યાગમાં, લેવા મૂકવામાં હવે નવા આવા જ જોઈએ છે, હવે આવો જ કલર કરવો છે, હવે એનો કલર હવે ડિસ્કલર થઈ ગયું, ફેડ થઈ ગયું એમ, અને પછી એની મરામત કે સંભાળમાં જે દુરાગ્રહ સેવામાં આવે છે એ તો દ્રવ્ય પ્રતિબંધ જ છે. એટલે એમાંથી પણ મુક્ત થવાની વાત છે. ક્ષેત્ર પ્રતિબંધ મૂક્યો છે કે માન પૂજા સત્કાર મળે તેવા ક્ષેત્રમાં અમને વિચરવું ગમે. હવા પાણી સારા છે માટે ત્યાં વધુ રહેવું ગમે. આ હિલ સ્ટેશનની વાત થોડી છે. આ તો છેક મોક્ષની હિલ સુધી જવાની વાત છે. એમાં આવા ક્ષેત્ર પ્રતિબંધ ન ચાલે. જ્યાં આદર, માન, પૂજા, સત્કાર મળે તેવા ક્ષેત્રમાં જવું, વિચરવું એ પણ ક્ષેત્ર પ્રતિબંધ છે, અને હવા પાણી માટે જવું એ પણ પ્રતિબંધ છે. કાળનો પ્રતિબંધ છે કે બહુ ઠંડીવાળા ક્ષેત્રમાં શિયાળામાં ન જવું અને બહુ ગરમીવાળા ક્ષેત્રમાં ઉનાળામાં ન જવું. આપણને વધારે લાગુ પડે છે ઇન્ડિયા વર્સસ યુનાઇટેડ સ્ટેટ્સ ઓર કેનેડા, કે ઇન્ડિયામાં બહુ ગરમી હોય ત્યારે આપણે યુએસએ જતા રહેવું જોઈએ,
અને યુએસએમાં બહુ ઠંડી પડે ને સ્નો પડે એટલે એમ થાય કે હાડકાં ગળી જાય એવી ઠંડીમાં રહેવું, એના કરતાં ધર્મ ધ્યાન કરી આવીએ અને તે શિયાળામાં આપણે ઇન્ડિયા જતા રહીએ તો આપણને લાગુ પડતી વાત આવી. આ ક્ષેત્ર પ્રતિબંધ છે, આ શિયાળા ઉનાળાની વાત આવી. પછી હજુ બાકી રહી જાય છે ચોમાસાના 4 મહિના જાય ત્યાં, તો આપણે એમ કહીએ કે બહુ વરસાદવાળા ક્ષેત્રમાં ચોમાસામાં રહેવું નથી. મુનિદશાવાળા ખાસ કહે, પણ કેટલીક વાર મુમુક્ષુ પણ કહે કે આવવા જવાની રહેવાની બધી સગવડ ન ફાવે, ભેજમાં હવામાનમાં ન ફાવે, બહુ વરસાદ હોય ત્યાં ન ફાવે, એટલે વરસાદમાં વિશેષ ધર્મ ધ્યાન કરવાની બદલે વેકેશન લઈ લે. તો ચોમાસું તો નીકળી ગયું, ઓપ્શનમાં કાઢી નાખ્યું, વેકેશનમાં કાઢી નાખ્યું, એમ પણ નહીં. પણ મુનિવર ક્યાં જાય, મુનિ દશામાં છે તે ક્યાં જાય? તો કે મુનિને આમ તો એવો વિકલ્પ જ ન હોય, જો કરે તો પ્રતિબંધ થાય છે. નિર્ગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે. કૃપાળદેવે પ્રભુ શ્રીજીને એક પત્રમાં ટંકોત્કીર્ણ વાત મૂકી દીધી કે નિર્ગ્રંથ છો, નિર્ગ્રંથનો વેશ છે, નિર્ગ્રંથ થવાનું છે, તો નિર્ગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે, ક્ષેત્રને ભેગું ફેરવે. જ્યાં રહીએ ત્યાં નિર્ગ્રંથતાવાળું ક્ષેત્રથી મગમગી ઉઠે, ત્યાં તમારા પવિત્ર પરમાણુનો સંસ્પર્શ પામીને તે ક્ષેત્ર પણ ધન્ય થઈ જાય. ક્ષેત્ર ખરાબ છે, ક્ષેત્રને શું કરવાનું છે? એ તો જડ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં ક્ષેત્ર કાળ વચ્ચે જ છે, એ ભૂલવા જેવું નથી. એટલે કૃપાદેવે એનો પ્રતિબંધ પણ હટાવી દીધો છે કે વરસાદવાળા ક્ષેત્રમાં ચોમાસું ન કરવું. એમને લાગતું હશે વ્યવહારિક રીતે, કેમ કે વોરવા જવાની પણ વરસાદમાં આજ્ઞા નથી. એક પાણીનું નાનું બુંદ પડે, ટીપું પડે પણ તો પણ એમને ઘણો દોષ લાગે, એટલે એ વોરવા ન જઈ શકે, ભૂખ્યા તરસ્યા રહેવું પડે. ચોમાસામાં ઘણી વખત 2-3 દિવસ સુધી ઉપવાસ હોય, કોઈ વખત તો નિર્જલા ઉપવાસ પણ કરવો પડે. અને જો આ રીતે મુનિ દશા મેન્ટેન કરવી હોય તો, સમ્યક પ્રકારે નભાવવી હોય તો આ કરવું પડે છે, નહીં તો કાળ પ્રતિબંધ લાગી ગયો. હવે છેલ્લો રહ્યો તે ભાવ પ્રતિબંધ, કે શિષ્યો કે અનુયાયીઓ માટેની પ્રીતિ અને આકાંક્ષા હોય છે કે અમુક જગ્યાએ આ શિષ્ય થાય તેવું છે, આ શિષ્યા થાય તેવું છે. અમુક જગ્યાએ અમને માનનારા ઘણા છે, અમારો ભક્ત સમાજ, ભક્તિ વર્ગ મોટો છે, એટલે કે અમારા ભક્તો ઘણા છે. જે તે સંપ્રદાય ગચમતના સાધુ સાધ્વીજી અમને માનનારા, એટલે કે અમારા ભક્તજનો પણ બહુ છે. અમુક જગ્યાએ ભક્તિમાન મુમુક્ષુનો મોટો વર્ગ વસે છે, એટલે કે મોટું ક્રાઉડ હોવાથી અમને ત્યાં ભક્તિની મજા આવે, ભક્તિનો આનંદ આવે. બધા ઝાઝા માણસો એકસાથે ભક્તિ કરતા હોય, ગાતા હોય તો આપણને કેવું ગમે. એ પણ એક જાતનો ભાવ પ્રતિબંધ છે, પોતે પોતાને કરે છે. અમુક ગામનો સંઘ અમને બહુ સપ્રેમ આમંત્રણ આપવા આવે છે, ખરેખર સાચા અર્થમાં વિનંતી કરે છે, માટે અમે ત્યાં જઈએ અથવા તો ત્યાં જવું અમને સુગમ છે, અમારા માનપાન સચવાય, સ્ટેટસ સચવાય છે. અને કેટલીક જગ્યાએ અમને આમંત્રણ પણ એવી રીતે આપ્યું છે અને સરખી રીતે ટ્રીટ પણ કરતા નથી, તો ત્યાં ભાવથી પ્રતિબંધ થઈ જાય છે. ખરેખર એવું બને કે ન બને, પરંતુ ભાવથી એ બંધાઈ જાય છે, તો આ કરવા જેવું નથી. ઈષ્ટના સંયોગમાં હર્ષ પામી જાય કે આ તો ગમતું છે, આ તો આપણું છે, આ તો આપણે હોમટાઉનમાં રમવાનું છે, આ તો આપણું વતન, આપણું ઘર, અહીંયા રહેતા હતા અને હવે સંસાર છોડ્યો. સંસાર છોડ્યો તો ભવ છોડી દીધા જેવું છે. પછી એવો વિકલ્પ પણ ન ઘટે કે આ અમારા પૂર્વકાળના સંસારી માતા પિતા છે કે સંતાન છે કે વગેરે સગા છે. તો ઈષ્ટનો સંયોગમાં હર્ષ ન પામવો અને જે ઈષ્ટનો વિયોગ છે એમાં ખેદ ન પામવો તો બરાબર છે, નહીતર તો ભાવ પ્રતિબંધ છે. મુનિ કેવા હોય તો કે નિસ્પૃહ દશા હોય. મુનિ કોઈની પાસે મહત્તા મોટાઈવાળી કે સ્પૃહાથી કોઈ કામ કરે નહીં, કરાવે નહીં, કઢાવે નહીં. એને કોઈ સ્પૃહા નથી, એની કોઈ અપેક્ષા નથી કે આમ કરીશ તો આમ. મોટે ભાગે ઇક્વેશન જ હોય, કાંઈક ને કાંઈક મૂક્યું હોય, સમીકરણ હોય જ. એવા જ સંબંધો હોય તો કે સ્પૃહા છે ત્યાં સંબંધ છે, સંબંધ છે ત્યાં સમીકરણ છે, ને ત્યાં ભાવ પ્રતિબંધ છે. પણ નિસ્પૃહતા છે ત્યાં એને એવું નથી. કોઈનું કામ પણ પોતે એવી સ્પૃહાથી કે દીનતાથી કરતા નથી. લઘુત્વ ભાવ જરૂર છે, પરંતુ એવા ગરીબડા વેળા નથી કે હું એનું આટલું કામ કરી દઉં તો મને એની પાસેથી કાંઈક અપેક્ષા છે. તો આ મુનિવરોની વાત છે કે એ આવું રાખે નહીં, છતાં મૂકવું પડે છે. એ જ સૂચવે છે કે કોઈક જીવને ક્યારેક પણ એવો ભાવ સ્પર્શતો હશે, હજી પરિપૂર્ણતા નથી, માટે તો કે સ્પૃહા ન ચાલે, નિસ્પૃહતા જોઈએ. કૃપાદેવ નિસ્પૃહતાની નરી નીતરતી નિસ્પૃહતાની મૂર્તિ, નિસ્પૃહતાનો આદર્શ નમૂનો છે કે નિર્લોભી સદગુરુ વિના કવણ ઉતારે પાર. તો કે એવા નિર્લોભીને નિસ્પૃહી સદગુરુ જોઈએ. બાકી બીજા બધા મોટાભાગના મુનિને એમાં આજકાલ તો વધારે શિથિલતા દેખાય છે, એટલે કે મોટાઈથી અથવા તો મહત્તાથી અથવા તો સ્પૃહાથી જ કામ કરાવે. એવી જ રીતે પોતે પણ બીજાનું એવું કેટલુંક કામ કરે
અને કરાવે. બીજા પણ એની પાસેથી કરાવી જાય, જાણે કે પોતે દીન છે, ગરીબ છે, અસહાય છે, લાચાર છે, પરવશ છે, કે મારે ગોચરી ઓરવાની છે, સમાજ પાસેથી ખાવા પીવાનું લેવાનું છે, માટે મારે પણ કેટલું કરવું પડે, એમ દીન ભાવથી એ પણ આચરે નહીં, કરે નહીં. એવી નિસ્પૃહતા જોઈએ. આગળ જઈએ. એવી નિસ્પૃહતા એટલે આમ તો સ્વાધીન દશા છે. અને સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લઈએ રે ભવિકા, વીરવચન અવધારીએ. વિચરવું ઉદયાધીન પણ વિતલોભજો. ઉદયાધીનપણે, અપ્રતિબંધપણે વિચરનારને, અનાસક્ત ભાવે રહેનારને નિર્ગ્રંથ મુનિ દશા કહી છે. અહીંયા નિર્ગ્રંથતાની વાત ચાલી રહી છે એક પછી એક ગાથામાં, એટલે વારંવાર આપણે તે અપેક્ષાએ લઈએ છીએ. પદ જ એ રીતે છે. ઉદયાધીન લખ્યું કે ઉદય આવે છે, ના નથી, પૂર્વકાળના પૂર્વભવના જે બાંધી આવેલા છે, કેટલાક અજ્ઞાન દશાના બાંધેલા કર્મોને ત્યારે જ મુહૂર્ત આવે છે ફળ આપવાનું. એટલે ઉદય તો આવે, જ્ઞાનીને ગમે તેવો ઉદય આવે, આવી શકે, પણ ઉદયને જ્ઞાન ભાવે જાણે. એ જાણે જ છે, માત્ર વેદતા નથી, જ્ઞાન ભાવે જાણે, અને જ્ઞાનપણે જ્ઞાનમાં વર્તે, બીજી કોઈ વર્તના હોતી નથી. એ જ્ઞાની છે, અને જ્ઞાન છે. જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાની છે, જ્ઞાન દશા છે, અને એ જ્ઞાન વડે જ એમાં જીવી જાય છે, વર્તી જાય છે, જ્ઞાનમાં જાણે છે, બાકી કાંઈ કરતા નથી. એટલે કે વિચરે ઉદય પ્રયોગ તો એ અહીંયા લાગુ પડે છે કે ઉદયાધીન છે. પ્રકૃતિના યોગ મુજબ, પૂર્વે બાંધેલી પ્રકૃતિ, કર્મ પ્રકૃતિ, એના યોગ સંજોગ મુજબ બધું થાય છે, ઉદય આવે છે, પરંતુ અનાસક્તપણે સમભાવે દેહાદિકની પ્રવૃત્તિ કરે છે, અને એ ઉદય ભોગવી લે છે, એટલે કે જાણી લે છે. પછી વિત લોભ કયા, એ શું? તો કે લોભ રહિત, લોભ વિનાના. વિહાર દરમિયાન કોઈને આહાર પાણીની, કોઈને માન પ્રતિષ્ઠાની, કોઈને સુખ સગવડની, અથવા તો કોઈ પણ જાતની, કોઈ પણ વ્યક્તિ પાસેથી, કોઈ પણ સંઘ પાસેથી લોભ હોવો ઘટે નહીં. અહીંયા વિત લોભ, લોભ છે જ નહીં, અપેક્ષા જ નથી, આકાંક્ષા જ નથી. ઉદય પ્રમાણે શાતા અશાતા, માન અપમાન, લાભ અલાભ વગેરે જે સ્થિતિ પ્રાપ્ત થાય છે, તેમાં જ્ઞાતા દ્રષ્ટા રૂપે સમભાવે રહી જાય છે, અનાસક્તપણે રહી જાય છે. અને જો તે નથી રહેવાતું તો ભાવના કરવાની છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. માત્ર મુનિ દશાએ જ વિચારવાનું છે એવું નથી, તે પહેલાં પણ મુમુક્ષુએ, આત્માર્થીએ કે સમ્યક દૃષ્ટિએ પણ આ બધા વિચાર કરવાના છે. પરમ કૃપાળુ દેવે બધાની અપેક્ષાથી લખ્યું છે, એ પણ વિચારવા જેવું છે. હવે જે પુરુષ આપણને આવી અપૂર્વ અવસર પ્રાપ્ત કરવાની ભાવના ભાવવાનું જણાવે છે, તે પુરુષ, તે પરમ કૃપાળુ દેવ પોતે બાળપણમાં કેવા હતા? તો કે 89મા પત્રમાં સમુચ્ચય વૈચર્યામાં લખે, આ બાબતની વાત આવી એટલે કહેવાય જાય છે કે વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા પીવાની, સૂવા બેસવાની બધી વિદેહી દશા હતી. આ 89મા પત્રની સમુચ્ચય વૈચર્યામાં આટલું ટચુકડું વાક્ય મૂકી દીધું કે વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા પીવાની કે સૂવા બેસવાની, બાકી શું રહ્યું? તો બધી વિદેહી દશા હતી. આવા અપ્રમત્ત દશાવંત ભગવાનને કેવી જાગૃતિ છે, કેટલી જાગૃતિ છે, અને ક્યારથી છે? તો કે યુગો યુગોથી ચાલી આવી છે. એ જાગૃતિને વેકેશન નથી, ઉપયોગની જાગૃતિ છે, એને ક્યારેય વેકેશન હોતું નથી. એને એક મિનિટ, એક સમય, એક ક્ષણ પણ ઓફ હોતું નથી, હોઈ શકતું નથી. અહીંયા જેટલો ઓફ કે જેટલો પોઝ કે સ્ટોપ આવ્યું, ત્યાં એ ખોટી થયો, ખોટી રીતે ખોટી થઈ ગયો. અને જો ખોટી ન થાય તો સીધો મોક્ષ જ છે, મોક્ષના સીધા ચઢાણ છે કે જે સમયે સમ્યક દર્શન, તે જ સમયે સમ્યક દર્શનને ખરેખરું વિચારે તો 9મે સમયે કેવલ જ્ઞાન લઈ જાય એવો મોક્ષનો માર્ગ ઉઘાડી તલવાર જેવો, ખુલ્લા ફૂલ જેવો ભગવાન કહે છે ખુલ્લો પડ્યો છે, પણ તારી વારે વાર. તો કે એવો પુરુષાર્થ ઉપડતો નથી. એના માટે તો આ અપૂર્વ અવસર પદ કે હે ભગવાન, તમારી એવી દશા ત્યારથી હતી, 16 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાંની સમુચ્ચય વૈચર્યા, તો પછીની વાત ને પછીના પુરુષાર્થ ને પછીની જાગૃતિની તો વાત જ શું છે? પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ કહેનારો પરમ કૃપાળુદેવ આ પદ લખી રહ્યા છે. 453મા પત્રમાં એમ જ મૂક્યું, કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ કાળમાં, કોઈ ભાવમાં સ્થિતિ થાય એવો પ્રસંગ જાણે ક્યાંય દેખાતો નથી. અમે કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ક્યાંય ઠરતા જ નથી, ક્યાંય સ્થિતિ કરતા જ નથી, ક્યાંય અટકતા જ નથી, ક્યાંય અમે પ્રતિબંધ પામતા જ નથી. કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એવું જાણે ક્યાંય દેખાતું જ નથી. આ વિરલાની વિરલ દશા છે.
અને આવી પરમ પવિત્ર અચિંત્ય દશાનું આપણે દર્શન કરતા જઈએ અને દોષયુક્ત છીએ એમાંથી દોષ મુક્ત થવાનો પુરુષાર્થ કરીએ તો એમ કહેવાય કે એવો અપૂર્વ અવસર ક્યારે આવશે. 7મી ગાથા છે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માનજો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ક્રોધ પ્રત્યે ક્રોધ સ્વભાવપણું વર્તે, માન પ્રત્યે દીનપણાનું માન એટલે નમ્રતાનું માન હોય, માયા પ્રત્યે જ્ઞાતા દૃષ્ટાપણાની ભાવના હોય, સાક્ષી ભાવની માયા હોય, અને લોભ પ્રત્યે લોભ સમાન ન થવાની ભાવના હોય. આમ ચારે કશાયમાં આત્મા અલિપ્ત ભાવે રહે તેવો અપૂર્વ અવસર ક્યારે પ્રાપ્ત થશે, ક્યારે આવશે. મોહ એક તો 8 કર્મમાં રાજા, એના મુખ્ય 4 સરદાર ક્રોધ, માન, માયા અને લોભ. 4 ચક્રવર્તી કયો, અહીંયા તો હું 4 સરદાર જ કહું છું. ખબર નહીં એવા સરદાર છે કે સલામ ઠોકાઈ જ જાય છે. સલામ મારવી જુદી વાત છે અને સલામ ઠોકવી જુદી વાત છે. આ તો પ્રેમથી સલામ કરતા જાય છે. ક્રોધ ક્યારે ખબર પડે છે? ક્રોધનું લક્ષણ શું? તો કે આવેશ, રોષ અને જુસ્સો. એટલે આપણે ગુસ્સો કહીએ છીએ, કેટલીક વખત જુસ્સા રૂપે છે. માનનું લક્ષણ છે તે સંકુચિતતા અને સંકુચિત વૃત્તિ છે. માયાનું લક્ષણ છે તે ગુપ્તતા રાખે છે, બધું જ છુપાવે છે અને અસ્પષ્ટતા રાખે છે કે જેથી કરીને ખબર ન પડે. લોભનું લક્ષણ છે પરવશતા. આ 4 લક્ષણ બહુ જ સૂક્ષ્મતાએ આપણે વિચારવા જેવા છે. અત્યારે તો આપણે ઉપલક સપાટીએ જઈએ છીએ કે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. ક્રોધ 4 કશાયમાં સૌથી પહેલો જીતાય છે, સૌથી પહેલો આવે છે અને સૌથી પહેલી ખબર પડી જાય છે. જગ જાહેર વસ્તુ છે. ક્રોધની ખબર બીજાને પણ પડે છે, પોતાને પણ પડે છે. એટલે કે એક ખુલ્લો જ ક્રોધ છે, એ પ્રગટ જ ક્રોધ થઈ જાય છે. ને ક્રોધ આવે ત્યારે શું થાય છે આપણે જાણીએ છીએ કે આંખ લાલ થઈ જાય છે, અગર ગાત્ર અવયવ કંપી જાય છે, અવાજ તરડાઈ જાય છે, રડવું આવી જાય છે, વગેરે વગેરે ક્રોધના લક્ષણ જાણીએ છીએ. અને એથી પણ ત્યારે તેજસ શરીર કેટલું એક્ટિવેટ થાય, કેટલું પ્રવૃત્તિવાળું થઈ જાય, એ તો નુકસાન પહેલું પોતાને છે, પછી બીજા ઉપર છે. તો જે વખતે ક્રોધનો ભાવ આવ્યો તે જ વખતે ક્રોધને ધમકાવવો તે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. કે ક્રોધ થયો એટલે ક્રોધનો જેવો સ્વભાવ છે, ખરેખર તો આત્માનો સ્વભાવ નથી, વિભાવ પરભાવ છે. તો ક્રોધ આવ્યો, ખબર પડી ક્રોધનો સ્વભાવ એટલે ક્રોધનો ગુણ, ક્રોધનું લક્ષણ. જેવો આવ્યો એવી ખબર પડી એટલે આપણે એને જ ધમકાવીએ, બીજા કોઈ નિમિત્તને નહીં, બીજી કોઈ વાતને નહીં. હે ક્રોધ, તું શું કામ આવ્યો? તને મેં બોલાવ્યો તો? મેં બોલાવ્યો હશે પણ મારે તારું કાંઈ કામ નથી, હવે તું જતો રહે. અથવા તો અહીંથી ફૂટ જ, અહીંથી તારું કામ જ નથી, તારે રજા જ લેવાની છે, તને રજા જ આપું છું, તું ચાલતી પકડ, પડો રસ્તે, એમ ક્રોધભાઈને કહી દઈએ. એટલે ક્રોધને જ ધમકાવવા જેવું છે તે ક્રોધ સ્વભાવતા. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. નાની મહાત્માને જ્યારે ઉપસર્ગ આવે છે ત્યારે તેને મહાત કરવાની શક્તિ લબ્ધી પ્રગટતી હોવા છતાં, પ્રગટેલી હોવા છતાં તેનો ઉપયોગ કરતા નથી, સમતા ધારણ કરે છે. એ ક્રોધને જીત્યું કહેવાય. સંસારી પરિણામમાં પણ આ થઈ શકે છે, એ સમજવા જેવી વાત છે. પહેલાં તો બધા સંસારી જ હોય છે, બહિરાત્મ દશા હોય છે, પછી અંતરાત્મ દશા, પછી નિર્ગ્રંથ મુનિની દશા. શ્રી કેશી સ્વામીનું જ્વલંત દૃષ્ટાંત છે કે કેશી સ્વામીના ઉપદેશથી પ્રદેશી રાજાને આત્મ સ્વરૂપનું ભાન થતાં એનું આખું જ વર્તન બદલાઈ ગયું. મિથ્યા દૃષ્ટિમાંથી જાણે સમ્યક દૃષ્ટિમાં આવી ગયો. રાણીને ગમ્યું નહીં. રાણીને વૈભવ વિલાસ ને મોજશોખમાં રસ હતો. રાણીએ રાજાને સંસાર ભાવ લાવવાના અનેક પ્રયત્ન કર્યા, પરંતુ રાજા તસ્ય મસ્ત થતા નથી, વિચલિત થતા નથી. તે વખતે રાણીને થયું કે હવે આને હું મારી જ નાખું. રાણીએ ઝેર આપી દીધું. રાજાનો પ્રાણ ત્યાગનો વખત આવ્યો. રાજાને ખબર પણ પડી ગઈ, પણ વિચાર કરે છે કે અહો, તેણે તેનું કામ કર્યું, મારે મારું કામ કરવાનું છે. દુર્જન દુર્જનતા ન છોડે, સજ્જન સજ્જનતા ન છોડે. એણે દ્વેષભાવથી કર્યું કે હવે આ શરીર એને કોઈ ખપનું નથી, એટલા માટે એમણે દ્વેષભાવ કર્યો છે. મારે મારું જ્ઞાન દશાને જ્ઞાન ભાવ કરવાનું છે, એટલે મારો સ્વભાવ જ્ઞાયક સ્વભાવ છે, એના પ્રમાણે જ મારે વર્તવાનું છે. અને સમાધિ ભાવે દેહ છોડીને એ મહર્ધિક દેવ થઈ ગયા. એટલે કે સંસારીપણું છે. રાયપસણી સૂત્ર એટલે કે રાજપ્રશ્નીય સૂત્ર આગમની વાત છે, એ પણ આપ જાણો છો. જે પરદેશી રાજાના 13 છઠ કરવામાં આવે છે તે જ. પછીનો કશાય છે માન પ્રત્યે તો દીનપણાનું માનજો. માન પ્રત્યે દીનપણું દાખવવું, નમ્રતા ધારણ કરવી, એ જ સાચું માન છે.
માનથી બીજાને હલકા ગણવાથી પોતાને નીચ ગોત્રમાં જન્મવું પડે એમ વિચારીને પણ સર્વથી પોતે અધમાધમ છે, લઘુ છે, હલકો છે, નીચો છે, છેલ્લી નંબરનો છેલ્લી વિદ્યાર્થી છે એમ જ માને એટલી લઘુતા રાખે તો એ દીન પ્રત્યે માન પ્રત્યે તો દીનપણાનું માન કહેવાય છે. આમ પણ જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. માન ભયંકરમાં ભયંકર શત્રુ છે, જેવો પ્રમાદ છે તેવો જ. 7મા ગુણસ્થાનકે માન પ્રત્યે તો દીનપણાનું માનજો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો. શરૂઆત કરી ક્રોધની અને ક્રોધ પછી માનની. તો આપણે માનની વાત કરીએ છીએ કે માન પ્રત્યે તો દીનપણાનું માનજો, માન પ્રત્યે દીનપણું દાખવવું, નમ્રતા ધારણ કરવી એ જ સાચું માન છે. સંસ્કૃતમાં મા ધાતુ છે એટલે ક્રિયાપદ છે, એટલે કે માપવું, તોલવું, જોખવું. એના પરથી માપ, માન વગેરે શબ્દો આવ્યા. તો માન એટલે જ ત્યાં કોઈકને તોલીએ છીએ, જોખીએ છીએ, હું આમ છું પણ તે આમ છે, ઓછું વધતું એમ થયા જ કરે છે, તે જ માન છે. અને વળી અનંતાનુબંધી માન તો આપણે જાણીએ છીએ કે કેટલું રખડાવે છે. એટલે એ જ માન પ્રત્યે દીનપણું દાખવવું, નમ્રતા ધારણ કરવી એ જ સાચું માન છે. એટલે કે માનથી બીજાને હલકા ગણવાથી પોતાને જ નીચ ગોત્રમાં જન્મવું પડે છે એમ વિચારી સર્વથી પોતે અધમાધમ છે, લઘુ છે, પામર છે અને પોતાને સૌથી દીન માનવો, લઘુતા ભાવ રાખવો તે અગત્યનું છે. એટલે કે માન પ્રત્યે તો દીનપણાનું માનજો. માન રાખવાનું છે પણ કેવું, તો કે હું સૌથી વધારે દીન, સૌથી વધારે પાછળ, છેલ્લો નંબર, સૌથી હલકો, સૌથી દોષનું ભાજન છું વગેરે વગેરે જે છે તે એકદમ લઘુત્તમ કક્ષાના ભાવ રાખવાનું છે, તે દીનપણાનું માન છે. જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. મનુષ્યોને સૌથી વધારે હોય તો તે માન છે, માન સૌથી વધારે કોઈને હોય તો તે મનુષ્યને છે. નારકોને ક્રોધ છે, દેવોને લોભ છે, તિર્યંચોને માયા છે. અને માયા છે એટલે જ તિર્યંચો ઊભા નથી પણ આડા છે. એ આડાઈ છે એટલે જ એમનો આકાર મોટે ભાગે પશુનો અને પંખીનો આડું દેહમાન છે. એ પણ સૂચવે છે એ માયાનું પરિણામ છે. તો માન ભયંકર શત્રુ છે. 7મા ગુણસ્થાનકે વર્તા નિર્ગ્રંથ મુનિને પણ જ્ઞાનનું અભિમાન થવા સંભવ છે. 7મા અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તા નિર્ગ્રંથ મુનિને પણ માન થવા સંભવ છે. જેમણે માનને ફેંકી દીધું છે, ફગાવ્યું છે, તો પણ અંકુર હોય, બાકી હોય એટલે એ ઊભું થવા સંભવ છે. અને પોતાના જ્ઞાનનું અભિમાન રૂપી માન થવા સંભવ છે. અને એટલે જ કહ્યું કે જરાક સમતા કે સમાધિ આવી કે તરત અહંકાર આવીને ભૂલાવે છે કે હું સમતાવાળો છું. તરત એમ થઈ જાય કે હું સમતા રાખી શકું છું, મને માન નથી, હું નિરઅહંકારી છું, હું નિરભિમાની છું. તે પણ એક પ્રકારનું માન છે. કેમ કે એવો વિકલ્પ આવ્યો એ પણ માનનો જ પ્રકાર છે. એટલે કે સમતા કે સમાધિ આવી હોય, સ્વસ્થતા આવી હોય, આત્મ પરિણામની સ્વસ્થતા આવી હોય. 7મું ગુણસ્થાનક એટલે હદ કરી કૃપાદેવે કે અપ્રમત્ત ગુણસ્થાનકે જ્યાંથી સાતિશય અપ્રમત્ત થઈ જાય તો શ્રેણી માંડી શુક્લ ધ્યાન પ્રગટાવી કેવલ જ્ઞાન પ્રગટાવી શકે એવી જેની દશા છે, તેવા આવા શાંત સમાધિસ્થ મહાત્માને પણ જ્ઞાનનું અભિમાન ભૂલવે છે. એટલે બહુ વિચાર કરવા જેવું છે કે જાગૃતિ અને જાગ્રત ઉપયોગ પરમ જાગ્રત સ્વભાવને ભજ્યા વિના કલ્યાણ નથી. જાગૃતિને વેકેશન હોતું નથી. કૃપાળુ દેવના જ શબ્દોમાં વચનામૃતજીમાં જ આવી ગયું છે કે કોઈ સાધુ કે જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાન અવસ્થાએ ઉપદેશ કર્યો હોય અને પછી તેને જ્ઞાની પુરુષનો સમાગમ થતાં તે જ્ઞાની જો આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યો હોય ત્યાં જઈ એક ખૂણે છેવાડે છેલ્લે બેસી અને બધા લોકોને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યો છે, માટે તમે ભૂલ કરશો નહીં, ભૂલ ખાશો નહીં, તો તે સાધુને તે પ્રમાણે કર્યા વિના છૂટકો નથી. જો તે સાધુ એમ કહે કે મારાથી એમ થશે નહીં, એમ થાય નહીં, એની બદલે આપ કહો તો હું પહાડ પરથી પડતું મૂકું અથવા બીજું ગમે તે કહો તે કરું, પણ ત્યાં તો મારાથી નહીં જવાય. અને તે માન છે. નાની કહે છે કે ત્યારે ભાઈ એ વાત જવા દે,
અમારા સંઘમાં પણ આવવાની તારે કંઈ જરૂર નથી. કદાપી તું લાખો વાર પર્વતથી પડે તો પણ અહીંયા કંઈ કામનું નથી. અહીં તો જો મેં કહ્યું તેમ કરીશ તો જ મોક્ષ મળશે, અને તેમ કર્યા વિના, માન મૂક્યા વિના મુક્તિ નથી, છોડ્યા વિના છૂટકો નથી. માટે જઈને ક્ષમાપના માગે તો જ તારું કલ્યાણ થાય. આનંદ શ્રાવકને ગૌતમ મુનિનો, ગૌતમ ગણધરનો દાખલો મોજૂદ છે, દૃષ્ટાંત જાણીતું છે, એટલે અત્યારે લેતા નથી કે ગૌતમ પ્રભુ જેવા ગૌતમ ગણધર આનંદ સ્વામીને ખમાવવા ગયા હતા. નાનક માની નથી, માથે સત્પુરુષ મહાવીરદેવ, મહાવીર સ્વામી, મહાવીર પ્રભુ બિરાજમાન હતા. એમની આજ્ઞામાં તલે તલ, રજે રજ, એક શ્વાસોચ્છ્વાસ સિવાય કંઈ પણ પોતાનું નથી. એવા ગૌતમ ગણધરનું આત્મનિવેદન, આત્મવિલોપન છે, આત્મઅર્પણતા છે, અને એ કામ કાઢી જાય છે. તો ગુરુ ગૌતમ અને મહાવીર પ્રભુ એની જે ભક્તિ છે, ગુરુ શિષ્યનો સંબંધ છે, એ ગૌતમનો મહાવીર પ્રભુ પ્રત્યેની જે ભક્તિ પ્રેમ છે, એવો જ સંબંધ, એવી જ ભક્તિ કળીકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા આવે. એવા જ પ્રભુ શ્રીજીની, એવા જ શિષ્ય સમાન તે બ્રહ્મચારી જેવી જ ભક્તિ કરી, એટલો જ વિનય કર્યો, તો માર્ગ મળ્યો છે. અહંકાર આવે ત્યારે ખરેખર જ્ઞાની વિચારે કે અરે મારામાં શું છે. ફરીથી અહંકાર ઊભો થાય, અહંકાર આવે ત્યારે ખરેખર જ્ઞાની છે તે વિચારે કે અરે મારામાં જ્ઞાન જ શું છે, હું કોનું અભિમાન કરું છું, શેનું અભિમાન કરું છું, શું કામ કરવું જોઈએ. કેવલ જ્ઞાન પાસે મારું જ્ઞાન તુચ્છ છે. ભગવાનની સમતા પાસે મારી સમતા શ્રી વિષાત્મા છે. હું તુચ્છ છું, દીન છું, દાસ છું, એમ વિચારી માનને અવકાશ ન આપે એવી ભાવના છે. એવી ભાવના કરવાનું અહીંયા અપૂર્વ અવસરમાં કહ્યું છે કે મારી પાસે તો કાંઈ જ નથી, હું દીન છું, દાસ છું, દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. 415માં પત્રમાં કહ્યું કે તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. માન અપમાનનો તો કંઈ ભેદ છે, પણ તે નિવૃત્ત થઈ ગયો છે. માન અપમાન વચ્ચે જે આંતરું છે તે છે જ, પરંતુ અમને નથી, અમારે તે નિવૃત્ત થઈ ગયો છે, એમ કૃપાદેવ ફરમાવે છે. આગળ જઈએ. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. માયા શું? તો કે મા વત્તા યા. યા એટલે જે, અને મા એટલે નથી. તે જે નથી તે માયા. જે અનિર્વચનીય કહી દીધું છે, અનિર્વચનીય કહી દીધું છે, તે વેદાંત પણ કહી દે છે. નેતિ નેતિ માયાનું સ્વરૂપ ગહન સૂક્ષ્મ કહ્યું જતું નથી, એટલે ત્યાં અનિર્વચનીય કહી દીધું છે. વિલક્ષણ છે. માયા કહેતા જ એ લક્ષણ નહીં, પણ વિલક્ષણ શબ્દ મૂક્યો છે. બધાથી જુદી જ પડે છે. માયાની સામે અખંડ જ્ઞાયક સાક્ષી ભાવની જાગૃતિ રૂપી સરળતા રાખી માયાને જીતી શકાય છે, ને માયાને જીતવાનો બોધ છે. માયા વાસ્તવમાં કાંઈ નથી, અને નથી છતાં માયા રહે છે, એ અસ્તિત્વ ધરાવે છે, આપણા ઉપર જોર જુલમ કરી જાય છે. માટે ભગવાન કહે છે કે માયા પ્રત્યે માયા રાખવી જ હોય તો તમે સાક્ષી ભાવની રાખો, નાતા દ્રષ્ટા ભાવની રાખો, નાયક ભાવની રાખો, કે મને એની મોહ માયા છે, એની મમતા છે, બીજું મારે કાંઈ જોઈતું નથી. મુનિ જેવા મુનિ પણ માનના મોહમાં મારી પ્રતિષ્ઠા જશે એમ ગણી પોતાની ભૂલ છુપાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મોટા મુનિ પણ મોટી ભૂલને નાની ભૂલ દેખાડવા માટે માયાનો આશ્રય લેતા હોય છે, ભૂલને કબૂલ કરતા નથી. જાહેર થઈ ગઈ હોય ત્યારે પણ માયાનો, છળકપટનો, તર્કનો આશ્રય લઈને વધુને વધુ છુપાવવાનો, છાવરવાનો પ્રયત્ન કરે છે, તે વળી માયામાં ઉમેરો કરે છે. એવી રીતે મુનિ જ કરે છે એવું નથી, ગૃહસ્થો શ્રાવકો પણ કરે છે. માયાનો ઉદય થાય ત્યારે માયાના સ્વરૂપને સૂક્ષ્મતાથી યથાર્થ જાણી લેવા જેવું છે. પછી સત્પુરુષાર્થ દ્વારા માયા તરફ સાક્ષી ભાવ એટલે ઉપેક્ષા ભાવ ધારણ કરવો, એટલે કે જ્ઞાતા દ્રષ્ટા ભાવ રાખવાની વાત આવી. આવી રીતે જળ કમળવત રહીએ તો માયા આત્માને આવરણ કરી શકતી નથી, નહીં તો માયા ખેંચી જવામાં કાંઈ કસૂર રાખતી નથી. લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. ચારે કશાયમાં યાને ક્રોધમાન માયા લોભમાં લોભ સૌથી મોટો છે અને સૌથી છેલ્લે જાય છે. લોભને થોભ નથી. લોભને સર્વ પાપનો પિતા કે જનક કીધો છે. લોભીને સંતોષ નથી. લોભ સર્વ પાપનું મૂળ છે એમ કહી દીધું છે, અને સૌથી છેલ્લે જાય છે. નિર્ગ્રંથ મુનિને પણ પુસ્તકનો મોહ હોય છે અને શિષ્યોનો મોહ હોય છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? સિદ્ધ પદની પ્રાપ્તિ માટે વાત છે, એટલે નિર્ગ્રંથ મુનિની દશાની વાત પહેલાં લઈએ છીએ કે લોભના ઉદય વખતે પણ તેમને લોભના જેવા થવાની ના છે.
લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. એટલે લોભ પ્રત્યે લોભ રાખવા જેવું નથી, કોઈ શબ્દ જ નથી. એટલે કે લોભ વૃત્તિ રાખવાની નથી. લબ્ધિની પણ તૃષ્ણા રાખવા જેવું નથી. લોભની સામે કાંઈ જ કરવા જેવું નથી. 347માં પત્રમાં કહ્યું કે જગત આખું સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. ટૂંકમાં લોભ પ્રત્યે અંશ માત્ર લોભ નહીં રાખતા, લાભ નહીં રાખતા. નિર્લોભતા રૂપી સંતોષ, અકશાયી ભાવે સંતોષ આત્મામાં સ્થિર રાખવાનો છે. અકશાય ભાવ આવવો સહેલો નથી. કશાય રહિતપણું કરવાનું છે, નિર્લોભપણું રાખવાનું છે. અને જ્યારે સંતોષ કહે છે ત્યારે અધ્યાત્મમાં સમ્યક પ્રકારે સંતોષ કીધેલો છે, રાગ દ્વેષ રહિત સ્થિતિ કીધી છે, સમ્યક પ્રકારે તુષ્ટિ, સમ્યક પ્રસન્નતા, સમ્યક આનંદ, બધી જ રીતે બધા જ પ્રકારે આનંદ, તેનું નામ સંતોષ. કૃપાળુદેવ જેવા પુરુષે લોભને સર્વથા જીતી લીધો છે. આપણે ક્યારે છોડીશું? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? લોભની સામે લોભ ના જેવું થવાનું નથી, લોભી થવાનું નથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અંતે ખ્યાલ કરું શું અદ્ભુત જીવન પ્રકાશનો, પ્રતિક્ષણ જેવા વૃત્તિ અનંત સુહાય જો. જ્ઞાનીના હારદને સમજે જ્ઞાનીઓ, અનુભવ્યું મુજ પામરથી કેમ જાય જો. રાજ રાજેશ્વર ગુરુ સ્મરણ તમારા શા કરું, સાધુ ચરિત પુરુષ શરણ તમારા શા કરું. સજાત્મ સ્વરૂપ.